दंडवत प्रणाम। हरे कृष्ण माता हरे जी। कृष्ण हरे कृष्ण दंडवत प्रणाम। हरे हरे कृष्ण माता जी, कृष्ण सादर प्रणाम। हरे कृष्ण सादर प्रणाम। हरे कृष्ण। તો સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી। અને આજે આપણે મળી રહ્યા છીએ ભક્તિ શાસ્ત્રી બેચ 3 અને એમાં આપણે ઉપદેશામૃત નવો ગ્રંથ છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો ખૂબ ખૂબ સ્વાગત છે સુરક્ષા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, માનસી માતાજી, જ્યોતિ માતાજી, અશિતા માતાજી, હિરણમય કેશવી માતાજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, જિજ્ઞાસા પિત્રોડા માતાજી અને કૃપાલી લાડવા માતાજી। ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું। અશિતા શાહ માતાજી જે પણ જોડાઈ રહ્યા છે એ બધા જ પાર્ટિસિપન્ટને ખૂબ જ હાર્ટલી વેલકમ। તો આજે આપણે નવો ગ્રંથ શરૂ કરવા જઈ રહ્યા છીએ ઉપદેશામૃત। તો સૌથી પહેલા આપણે રાધા ગોવિંદજીને પ્રણામ કરીએ, પ્રાર્થના કરીએ કે આપણને એ ગ્રંથ સારી રીતના સમજી શકીએ અને જે પ્રભુપાદે આપણને કીધું છે એ આપણે ફોલો કરી શકીએ। તો એના માટે પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને મંગળાચરણથી આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ। ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્मै શ્રી ગુરુવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં। વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખા વિતાસ્ય। હે કૃષ્ણ કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, श्री उपदेशामृत की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। चलो तो આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ। તો શીલ પ્રભુપાદજીને પ્રણામ કરીએ કે જે એમને આપણને શીખવાડ્યું છે અને જે એમને આ ગ્રંથમાં આપ્યું છે એ આપણે સારી રીતના સમજી શકીએ, જાણી શકીએ અને એ જે બોલાવે એ હું તમને સારી રીતના કહી શકું, તમે એ રીતે સારું ગ્રહણ કરી શકો। તો રાધા ગોવિંદજીને પ્રણામ કરીએ, ચરણોમાં વંદન કરીએ કે જે કાંઈ હું આપું છું અને તમે સાંભળો છો એમના કારણે જ છે। તો એ પણ આપણને સારી બુદ્ધિ આપે, સારી વાચા આપે, સારી સમજ શક્તિ આપે અને આપણે આ ગ્રંથ છે એ ખૂબ જ સુંદર મજાનો ગ્રંથ છે તો એ આપણે ઉતારી શકીએ, સમજી શકીએ। તો હવે આપણે ઉપદેશામૃત ગ્રંથ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો ઉપદેશામૃત છે એ આપણે તમને બધાને ખબર છે, તમે લેવલ 3 માં જોઈ ગયા છો કે 11 જ શ્લોક છે, ખૂબ જ નાનકડો છે, એકદમ આટલી પાતળી બુક આવે અને પણ એ 11 શ્લોક છે ને એ ખૂબ જ અગત્યના શ્લોક છે કે જે ભક્તિમય પથ, જે ભક્તિ યોગના માર્ગ ઉપર ચાલવા વાળા લોકો છે એના માટે
શરૂઆતી ચરણમાં જે શ્રદ્ધાથી ચાલુ થાય, સૌથી પહેલા આદો શ્રદ્ધા હોય ને, તતો સાધુ સંગ ભજન ક્રિયા, તો શ્રદ્ધાથી ચાલુ થઈ અને ધીમે ધીમે એ આપણને પ્રેમ, જે ભાવ ભક્તિ પ્રેમ ભક્તિ છે ત્યાં સુધી લઈ જાય છે. આ ખૂબ જ નાનકડો ગ્રંથ છે. તો કેટલાક લોકોને એવું થાય કે આ એટલો મહત્વપૂર્ણ નહીં હોય, નાનકડો બુક હોય ને, માંડ 120 જેટલા પેજ માંડ હશે અને 11 જ શ્લોક છે. તો આટલો નાનો આપણને એમ થાય કે નાનો, અને આપણે આમ લેવા જઈએ ને તો 30-40 રૂપિયામાં તો મળી જાય, તો આ મહત્વનું નહીં હોય એવું થાય. પણ આ મહાન આચાર્ય દ્વારા લખાયેલું છે અને એમાં જે આપેલી છે શિક્ષાઓ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો પહેલા આપણે એમના લેખક જે રૂપ ગોસ્વામી દ્વારા લખેલું છે એમની ચર્ચા કરીશું. પછી આપણે ઉપદેશામૃતનો અર્થ શું છે એ અત્યારે પહેલા જોઈએ, પછી લેખક વિશે વાત કરીએ. તો ઉપદેશામૃત જે હિન્દી અને સંસ્કૃત જાણતા હોય ને એના માટે ખૂબ જ સરળ હોય કે ઉપદેશ એટલે શું, કે કોઈ પણ સારી શિક્ષા, બરાબર. ઉપદેશ આપણે કહીએ ને, કેટલી વખત આપણે એમ ગુસ્સામાં કહી દેવું, તમારા ઉપદેશની જરૂર નથી, અમને ખબર છે, બરાબર. તો એ ઉપદેશ શું છે કે કંઈક સારી શિક્ષા, ગુડ ટીચિંગ્સ જે હોય ને એને ઉપદેશ કહેવાય. અને અમૃત શું છે કે જેનું કોઈ મૃત્યુ ન હોય, અથવા તો રસમય આનંદમય અમૃત. આપણે એમ કહીને આ હાથ તો મને અમૃત મળી ગયું, કઈક ભાવતી વસ્તુ મળે તો, બરાબર. અને અમૃત કેવું, ઓલું સમુદ્ર મંથન થયું હતું તો મૃત્યુ ન થાય, અમર થવા માટે જે અમૃત નીકળ્યું હતું ને સમુદ્ર મંથન માંથી, તો એ અમૃત, બરાબર. તો એક એનો અર્થ થાય કે જેનું કોઈ મૃત્યુ ન હોય. અને બીજું શું છે કે રસમય અને આનંદમય. તો ઉપદેશામૃતનો બંને ભેગા કરીએ તો કેવો અર્થ થાય કે એવા ઉપદેશો કે વ્યક્તિના જીવનમાં અમૃત સમાન છે, બરાબર. તો એ જ્યાં આપેલા છે એને શું કહેવાય, ઉપદેશામૃત. એ ગ્રંથ, એ ઉપદેશોથી આખો ગ્રંથ બને છે ઉપદેશામૃત. તો જે વાંચશે, જે એની ટીચિંગ છે એ જીવનમાં ઉતારશે, એ માણસ છે એ ભક્તિ યોગમાં સરળતાથી આગળ વધી શકશે. તો આ ગ્રંથ એટલો મહાન છે કે પહેલી વાર જયારે અંગ્રેજીમાં છપાવવામાં આવ્યો ને, તો ત્યારે પ્રભુપાદે એવું કીધું હતું કે આની 1 લાખ કોપી છાપો તમે. તો બીજા બધા ભક્તો એમ કીધું કે 1 લાખ કોપી એટલી બધી, એ શરૂઆતમાં તો એટલા બધા ભક્તો પણ નથી આપણે ઇસ્કોનમાં, ને એટલી બધી કોપી છપાવીને શું કરશો. તો પ્રભુપાદે કીધું કે આ ગ્રંથ છે એ માત્ર ભક્તો માટે છે એવું નથી, પણ જે ભક્તો નથી એના માટે પણ છે, જે સંસારમાં છે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ બધા માટે જરૂરી છે. જો તમારે આધ્યાત્મિક જીવનમાં તો ખૂબ જ યુઝફુલ છે, પણ સાથે સાથે ભૌતિક જીવનમાં પણ, ભૌતિક લોકો સાથે પણ કઈ રીતે ડીલ કરવી, કોઈ બિઝનેસ છે એમાં આગળ કઈ રીતે વધવું, એ કોઈ પણ આપણે જોવું હોય તો એ પણ આમાં ટીચિંગ્સ આપેલી છે. તો જે વેદોમાં એક ભાગ હોય ને નીતિ શાસ્ત્ર, તો એ આપણને શું શીખવાડે, પૈસા કેમ કમાવા, સંબંધ કેમ સાચવવો, જીવનમાં સફળતા કેમ મેળવવી, બરાબર. તો એ બધી શિક્ષણ શેમાં આપેલું છે, નીતિ શાસ્ત્રમાં. તો આ નીતિ શાસ્ત્રમાં જે વાત છે ને એવી સેમ વાત અહીંયા ઉપદેશામૃતમાં આવેલી છે. કેમ કે ભક્તિમાં આગળ વધવા માટે પણ નીતિની જરૂર પડે જ છે. તો ઉપદેશામૃતમાં જે શિક્ષાઓ છે એ નીતિ શાસ્ત્રની મળતી આવે છે. તો નીતિનો અર્થ છે બુદ્ધિનો પ્રયોગ કરવો. તો કઈ રીતે ભક્તિમાં આગળ વધવા માટે આપણે બુદ્ધિનો પ્રયોગ કરવો જોઈએ, કઈ રીતે એક ભક્તે બીજા ભક્ત સાથે સારો સંબંધ રાખવો જોઈએ, કઈ રીતે ભગવાનની સેવા કરવી જોઈએ, એ બધું જેમાં વર્ણન આપેલું છે એ ઉપદેશામૃત છે. તો આ ગ્રંથ કોના માટે છે, સૌથી પહેલા તો આપણને એમ થાય કે ભક્તો માટે છે, જે ભક્તિ શાસ્ત્રી કરતા હોય એના માટે છે. નહીં, એમના માટે નથી. કોના માટે છે, બધા માણસો માટે છે, બરાબર. એ ભક્તિમાં કોઈક માણસ નવો છે, ભલે તે ઉન્નત ન હોય કે ઉન્નત હોય, બરાબર, બધા જ માટે છે. શરૂઆતથી લઈ અને અંત સુધી આ ગ્રંથ છે એ એમાં લઈ જાય. શરૂઆતી તબક્કો છે ભક્તિનો, તમે હજી શરૂ જ કર્યું છે, તમે લેવલ 1 કર્યું, 2 કર્યું, 3 માં આવ્યા, તરત ઉપદેશામૃત આવી ગયું, બરાબર. અને જ્યારે ઉચ્ચતર ભક્ત જે રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, એ બધા એ પણ આ ટીચિંગ છે એને ફોલો કરી હતી. તો શરૂઆતથી લઈ અને અંત સુધી બધા જ ભક્તો માટે આ ગ્રંથ છે. તો આ ગ્રંથનું
એક ભક્ત હોય એને હંમેશા અધ્યયન કરવું જોઈએ. અને આ 11 શ્લોક છે ને, આપણે ભક્તિ શાસ્ત્રીમાં તો એમાં 3 કે 4 શ્લોક છે કંઠસ્થ કરવાના છે, પણ આ 11 શ્લોક છે ને એ કંઠસ્થ હોવા જોઈએ, ટીપ ઓફ ધ બાય હાર્ટ આપણે કહીએ ને એવા હોવા જોઈએ. અને ખૂબ જ સરસ છે, આપણે સરસ રીતે ગાઈ શકીએ ને એવા સરસ મજાના છે. તો આ ગ્રંથ છે એ નાનો છે, પણ ભક્તિના ગૂઢ રહસ્યો છે ને એ આપણને સમજાવે છે. વ્યાવહારિક જીવન, દૈનિક જીવન અને ભક્તિમય જીવન, બરાબર, એ બધાને કઈ રીતે બેલેન્સ કરવું અને કઈ રીતે એ બધા સાથે ભક્તિ કરવી, ભક્તિમાં કઈ રીતે ટકવું, એ બધું જ અહીંયા આપેલું છે. તો ભગવદ્ ગીતા અને ઈશોપનિષદ છે ને એ આપણને સિદ્ધાંત શીખવાડે. સિદ્ધાંત શું છે, શું શીખવાડે, ભગવાન કોણ છે. બે ત્રણ લોકોના બંધ છે. તો ભગવાન કોણ છે, જીવ કોણ છે, પ્રકૃતિ શું છે, એ બધા વચ્ચેનો સંબંધ શું છે, અને આ જ્ઞાન શીખવા મળે છે આપણને ક્યાંથી, ભગવદ્ ગીતા અને ઈશોપનિષદમાંથી. તો હવે આપણને એ જ્ઞાન મળી લીધું, આપણે એ જાણી લીધું, તો હવે આપણે ભક્તિ કઈ રીતે કરવી જોઈએ, કે એ જ્ઞાન છે એ જ્ઞાનનો અભિધેય જ્ઞાન કહેવાય. ભક્તિ કઈ રીતે કરવી, બરાબર, આપણને જ્ઞાન મળી ગયું, પણ એ જ્ઞાનથી આપણે કયું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એ આપણે ક્યાંથી શીખવા મળશે, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુમાંથી. તો ભગવદ્ ગીતા છે એમાં આપણને જોયું, યોગી નામ અપી સર્વેશામ, શું આવે બોલો, કમ્પ્લીટ કરો પૂરો. મદ્ગતેનંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે મામ તમો મત. હા, તો સૌથી શ્રેષ્ઠ યોગીઓમાં કોણ છે, ભક્તિ યોગી સૌથી શ્રેષ્ઠ છે, એ આપણને ભગવદ્ ગીતામાં સમજાયું, બરાબર. પણ ભક્તિ યોગી એ શું કરવું જોઈએ, આપણે ભક્તિ યોગી બનવું છે, પણ કઈ રીતના બનવું જોઈએ, કઈ રીતે બની શકીએ, તો એ આપણને ક્યાંથી શીખવા મળશે, ઈશોપનિષદમાંથી, ઉપદેશામૃતમાંથી અને ભક્તિ રસામૃત સિંધુમાંથી. ટૂંકમાં આપણે કહેવાય ને કે પ્રેક્ટિકલ નોલેજ છે, પેલું થિયરી નું નોલેજ છે, થિયરિટિકલ નોલેજ છે, અને આ રહ્યું એ પ્રેક્ટિકલ નોલેજ છે. તો ખૂબ જ મહત્વનું ઉપદેશામૃત છે. તો એમના લેખક કોણ છે, સૌથી પહેલા તો આપણે એમના લેખક વિશે જોઈએ અને ઉપદેશામૃતની ભૂમિકા, એમાં આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા તો આપણે જ્યારે મંગલાચરણ ગાઈએ ને ત્યારે ગાય છે, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે, બરાબર, બીજી જ લાઈનમાં આવે ને. તો શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ કોના માટે કીધું છે, રૂપ ગોસ્વામી માટે, શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ. તો શું છે, શ્રી રૂપ ગોસ્વામી પ્રભુપાદ કે જેમણે આ ભૌતિક જગતમાં ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટેના પ્રચાર કાર્યની સ્થાપના કરી, બરાબર. તો એ કઈ રીતના, કે રૂપ ગોસ્વામી છે ને એ ચૈતન્ય મહાપ્રભુના મનની વાત જાણી લેતા હતા. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ, જે મનમાં ચાલે છે ને એ એમને જાણી લીધું, અને સ્થાપિતમ યેન ભૂતલે, અને આ જે ભૂતલ છે એના ઉપર સ્થાપિત કરવા માટે હંમેશા પ્રયત્ન કર્યા, બરાબર. એક વખત એવું હતું, જગન્નાથ રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ રથયાત્રામાં હોય ને તો ત્યારે રૂપ ગોસ્વામી પણ ત્યાં હતા. એટલે રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી હરિદાસ ઠાકુરની કુટીરમાં રહેતા હતા, કેમ કે એ આગળ આપણે જોશું, એ નવાબને ત્યાં નોકરી કરીને આવ્યા ને તો એમ વિચારતા, અમે એટલા પવિત્ર નથી, અમે બધા લોકો હોય ત્યાં રહી ન શકીએ, એટલે અલગ હરિદાસ ઠાકુર એમની સાથે રહેતા હતા. તો રથયાત્રા દરમિયાન ચૈતન્ય મહાપ્રભુ એકદમ આમ ભાવમાં આવીને કીર્તન કરે, નૃત્ય કરે, એકદમ સરસ આમ આવેશમાં આવે, અને ત્યારે રૂપ ગોસ્વામી એમને આમ જોયા કરે. પછી આવી કુટીરમાં અને એમને તાડપત્ર, પેલા આવા પેપર ને એવું કઈ નતું, તો તાડપત્ર ઉપર એમને લખ્યું કઈક, અને લખી અને આપણે આમ કેમ ઉપર મૂકી દઈ ને ડેસ્ક ઉપર, કેવી રીતના, એવી રીતના એમને મૂકી દીધું. તો બીજે દિવસે રૂટીન રોજ ચૈતન્ય મહાપ્રભુ પહેલા જગન્નાથ મંદિર દર્શન કરવા જાય, અને ત્યાંથી પ્રસાદ લઈ અને હરિદાસ ઠાકુરને આપવા આવે, કેમ કે હરિદાસ ઠાકુર મુસ્લિમ હતા એટલે એમને મંદિરમાં પ્રવેશ નતો મળતો. તો રોજ જગન્નાથજીનો પ્રસાદ દેવા માટે હરિદાસ ઠાકુરને ચૈતન્ય મહાપ્રભુ પોતે જાય એની કુટીર ઉપર અને સ્વયં પોતાના હાથે પ્રસાદ આપે. એટલે ચૈતન્ય મહાપ્રભુ અહીંયા ગયા ને, હરિદાસ ઠાકુર પૂછ્યું, રૂપ સનાતન ક્યાં છે, તો કે તો સ્નાન કરવા ગયા છે. એ ઠીક,
તો એ જે બેઠા બેઠા લખતા હોય ને ત્યાં એ તાડપત્ર જોયું. તાડપત્ર જોઈને ચૈતન્ય મહાપ્રભુને તો આમ આંખો આમ થઈ ગઈ કે આ તો મારા મનની વાત છે. આ રૂપ ગોસ્વામી રૂપ એ કઈ રીતે જાણી લીધી? તો એ રીતના શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ, ચૈતન્ય મહાપ્રભુની મનની વાત છે એ હંમેશા જાણી લેતા. અને શું છે, સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વ પદાંતિકમ, કે એવા શ્રીલ રૂપ ગોસ્વામી પ્રભુપાદ છે એ ક્યારે તમારા ચરણમાં મને આશ્રય આપશો. તો આ છે રૂપ પ્રણામ મંત્ર. તો રૂપ ગોસ્વામી કે કેટલાય એવા ગ્રંથો અને પુસ્તકો એમને લખ્યા છે. અને આપણે કેટલા બધા ગ્રંથો પુસ્તકો વાંચીએ પણ આપણને કેવું થાય કે એ પુસ્તકનું કન્ટેન્ટ શું છે એ આપણે જોઈ લઈએ, બરાબર. પણ આપણને એવું ન થાય કે એના લેખક કોણ છે, ચલો ને એના લેખક વિશે જાણવું. ક્યારે એવું થયું? આપણે કેટલી બધી બુકો વાંચી, બરાબર, ક્યારે એવું ન થાય આપણને? એમ ન થાય તો કે એ લેવલના ભક્ત ન હોય અથવા તો આપણો એટલો ઇન્ટરેસ્ટ નથી. તો આ જે પુસ્તક છે ઉપદેશામૃત ગ્રંથ છે એમના લેખક છે શ્રીલ રૂપ ગોસ્વામી પ્રભુપાદ. તો બે પ્રકારના લોકો હોય, એક દુરાત્મા અને એક મહાત્મા. તો દુરાત્મા કોણ હોય? કે કઈક વિચારે, કઈક બોલે ને કઈક કરે, બરાબર, એક જ ન હોય. તો મહાત્મા કોણ હોય? કે જે વિચારે છે એ જ બોલે છે ને એ જ કરે છે. આપણે ભગવદ્ ગીતામાં મહાત્માની વ્યાખ્યા આવે છે ને, તો એવા મહાત્મા રૂપ ગોસ્વામી. તો એમના વિશે જાણીએ તો આપણને લાભ શું થાય? આપણને એમ થાય ને, આપણે ઉપદેશા માતાજી ઉપદેશામૃત શીખવાડો ને, આ રૂપ ગોસ્વામી વિશે શીખવાથી શું ફાયદો થાય? તો આપણે રૂપ ગોસ્વામી છે એમને ઉપદેશામૃતમાં જે કીધું છે એ એમના જીવનમાં એમને ઉતાર્યું છે. આપણે એ જાણીએ તો આપણને એમ થાય કે ના, આ બરાબર છે. ટૂંકમાં ઉપદેશ કોકને આપવા માટે ન હોય, આપણા જીવનમાં ઉતારવા માટે પણ હોય, બરાબર. અત્યારે જે કોઈ ગુરુઓ કહેવાતા હોય, પાખંડી સાધુઓ, તો એ બધા કેવા હોય? ઉપદેશો બહુ મોટા મોટા આપે, પણ જયારે આપણે એના જીવનમાં ડોક્યું કરીને જોઈને તો એમાં એનું એપ્લિકેશન ઝીરો, બિલકુલ હોય નહીં. તો આ રૂપ ગોસ્વામીનું જીવન આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ના, એમને જે કંઈ પણ આ પુસ્તકમાં કીધું છે એ બધું જ એમને એમના જીવનમાં ઉતાર્યું છે. તો એટલા માટે આપણે એમનું જીવન અત્યારે થોડુંક જોઈએ. તો આપણી 4 પરંપરા છે. તો રૂપ ગોસ્વામી છે એ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે. કઈ 4 મુખ્ય સંપ્રદાય છે? બોલો ચલો. હરે કૃષ્ણ. શ્રી સંપ્રદાય, કુમાર સંપ્રદાય, શ્રી અને મહાત્વ ગૌડી, કુમાર સંપ્રદાય, બ્રહ્મ માધવ ગૌડી સંપ્રદાય અને વિષ્ણુ બ્રહ્મવર્ગ રુદ્ર ગૌડીય સંપ્રદાય. સંપ્રદાય. જો આપણે કેવું કરશું? હેન્ડ રેસ કરશું ને બોલશું. બધાય બોલશો તો મને કેમ ખબર પડશે કોણે આન્સર આપ્યો? માનસી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બ્રહ્મા, રુદ્ર, શ્રી અને કુમાર. હરે બોલ. ખૂબ સરસ. હવે એમના મુખ્ય આચાર્યના નામ કોઈને ખબર છે? મધ્વ સંપ્રદાયના કોણ છે? શ્રી સંપ્રદાયના કોણ છે? રુદ્ર સંપ્રદાયના કોણ છે? અને કુમાર સંપ્રદાયના કોણ છે? જિજ્ઞાસા પિત્રોડા માતાજી બોલો. ચલો, આચાર્યના નામ કહી દો ફટાફટ. બ્રહ્મ મધ્વ ગૌડી સંપ્રદાયના બ્રહ્માજી, શ્રી સંપ્રદાયના વિષ્ણુ સ્વામી અને કુમાર સંપ્રદાયના નિંબાર્ક સ્વામી. પછી એક રહી ગયો. રુદ્ર સંપ્રદાયના લઈ ગયો માતાજી. તપ્ત કાંચન માતાજી બોલો. તપ્ત કાંચન ગોરાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પ્રણામ માતાજી. રુદ્ર સંપ્રદાયના છે એ છે વિષ્ણુ સ્વામી. પછી અને બ્રહ્મ માધવ ગૌડી સંપ્રદાયના છે માધાચાર્ય. સરસ. પછી અને રામાનુજાચાર્યના છે શ્રી સંપ્રદાયના નિંબકાચાર્યજી છે. અને રમેશ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. શ્રી સંપ્રદાયના રામાનુજાચાર્ય, પછી આપણે મધ્વાચાર્ય, રુદ્ર સંપ્રદાયના વિષ્ણુ સ્વામી અને કુમાર સંપ્રદાયના નિંબાકાચાર્ય. હરી બોલ. ખૂબ સરસ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ બોલી જાઓ ફરીથી એકવાર બધા. હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મ સંપ્રદાયના છે માધવાચાર્યજી, શ્રી સંપ્રદાયના છે રામાનુજાચાર્યજી,
પછી રુદ્ર સંપ્રદાયના છે વિષ્ણુ સ્વામી અને કુમાર સંપ્રદાયના છે નિંબકાચાર્ય સ્વામી. હરે હરે કૃષ્ણ. બોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓ છે એમાં આ ચારે સંપ્રદાયનું વર્ણન છે અને આ ચાર મેઇન આપણે કહેવાય ને યુનિવર્સિટીઓ, અહીંથી પછી બીજા બધે આગળ જ્ઞાન વધ્યું. તો આપણે બધા શેમાં આવી? બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાય, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. તો વૃંદાવનમાં જે સઠ ગોસ્વામી છે એનું યોગદાન ખૂબ જ છે. તો સૌથી પહેલા તો આ રૂપ ગોસ્વામી અને સનાતન ગોસ્વામી રામકેલી નામનું સ્થળ છે ત્યાં રહેતા હતા અને ત્યાં નવાબ હુસેન શાહ કરીને એક નવાબ હતા, તેમને ત્યાં તેમનું શાસન હતું અને એક સમયે એમને કઈક જરૂર હતી અને કોઈકે કીધું કે આ બે ભાઈઓ છે અમર અને સંતોષ, એ ખૂબ જ બુદ્ધિમત્તા વાળા છે, તમે એને તમારા મંત્રી બનાવશો તો તમારે ખૂબ જ સારી રીતના તમારો જે છે રાજ દરબાર એ ચાલી શકશે. તો એમને કીધું કે તમે બે આવી જાઓ, અમર અને સંતોષ. તો એ બંને ના પાડી, અમે તો બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, અમે નવાબ નીચે કામ કઈ રીતને કરીએ. તો નવાબે છે પછી પ્રજા ઉપર દમન અત્યાચાર કરવાનું ચાલુ કરી દીધું કે તમે એવું એમ નહીં કરો, માં નહીં જોડાવો, મારી સાથે મારા પ્રધાન નહીં બનો તો અમે આ બધા બ્રાહ્મણો છે એને કન્વર્ટ કરી દેશું, મુસ્લિમ કરી દેશું. એ સમય એવું હતું ખાલી માત્ર થૂકે તો પણ એ મુસ્લિમ થઈ જાય એના ઉપર. એટલે પછી પ્રજાના હિત માટે અમર અને સંતોષ બંને એમાં જોડાઈ ગયા. પછી સનાતન ગોસ્વામીનું નામ સાકર મલિક અને રૂપ ગોસ્વામીનું નામ દબીર ખાસ. તો એ છે એ સનાતન ગોસ્વામી પ્રધાનમંત્રી અને રૂપ ગોસ્વામી નાણામંત્રી, સેક્રેટરી ટૂંકમાં કહીને એ રીતના. હજી ત્રીજા એમના ભાઈ હતા અનુપમ, એરિયા એમના સેક્રેટરી હતા. તો પછી એ છે એ ધીમે ધીમે એક વખત એવું થયું કે રામકેલીમાં ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને ચૈતન્ય મહાપ્રભુ જતા હતા વૃંદાવન જગન્નાથપુરીથી, પણ આખો એક ટર્ન આમ કહેવાય ને વધારે ફરી અને સીધો રસ્તો હતો એ છોડી અને ફરી અને રામકેલી થઈ અને વૃંદાવન ગયા. એટલે બધાને એમ થયું કે કેમ ચૈતન્ય મહાપ્રભુ આવો રસ્તો લીધો, પણ એ આ બંને ભાઈઓને મળવા માંગતા હતા. પછી એ બંને ભાઈઓ એમને જોઈને દંડવત પ્રણામ કર્યા અને એમને છે એ શું કહેવાય દીક્ષા આપી. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ સનાતન ગોસ્વામી, સાકર મલિકનું નામ સનાતન અને દબીર ખાસનું નામ રૂપ ગોસ્વામી આપ્યું. હવે ધીમે ધીમે આ બંને ભાઈઓ છે એ એમને વધારે ને વધારે ભક્તિમાં આગળ ઉન્નત થતા ગયા. એમને ઘરમાં જ વૃંદાવન જેવું ડેવલપ કરી દીધું હતું કે બેસીને ત્યાં જપ કરે, ભાગવતમ વાંચે, કીર્તન કરે, ખૂબ જ સરસ. હવે એમને એ જે નવાબ નીચે કામ કરવું, એટલો સમય બગાડવો એ ગમતો નહોતો, પણ શું કરે, નવાબને ના તો પાડી ન શકે. એટલે રૂપ ગોસ્વામીએ શું કર્યું, પોતાનું જેટલું હતું એ સેવા જે હોય થોડા સમયમાં ફટાફટ કરી અને એ નીકળી ગયા ત્યાંથી. કેમ કે તે તો શું કહેવાય ઓલા નાણામંત્રી હતા એટલે એ ઇઝીલી જઈ શક્યા. અને સનાતન ગોસ્વામી તો પ્રધાનમંત્રી એટલે એ એટલી જલ્દી નીકળી ન શકે, એમને ઉપર બધી વધારે જવાબદારી. તો રૂપ ગોસ્વામી એવી રીતના એ છોડી અને જતા રહ્યા અને પાછળથી સનાતન ગોસ્વામી માટે થોડીક સંપત્તિ પણ મૂકતા ગયા હતા. તો એ સંપત્તિનો યુઝ કરી અને કોઈકને કંઈક આપીને એવી રીતના પછી પાછળથી સનાતન ગોસ્વામી પણ ત્યાંથી નીકળી ગયા. આપણે જયારે સદાચાર આવે ને લેવલ 2માં ત્યારે આ સઠ ગોસ્વામી વિશે ડિટેલમાં એક કલાકનું સેશન હોય છે. તો જો કોઈને ડિટેલમાં જોવું હોય ને તો એના વિડીયો પણ અવેલેબલ હશે યુટ્યુબમાં, તો તમે જોઈ લેજો. બરાબર. તો પછી સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામી એ બંને વૃંદાવનમાં ગયા. ચૈતન્ય મહાપ્રભુ એમને વચ્ચે દશાશ્વમેઘ ઘાટ ઉપર શું કહેવાય ઉપદેશ આપ્યો. તો જે વૃંદાવનની બધી જ લીલાસ્થળીઓ છે એ પ્રગટ કરવામાં આ 6 ગોસ્વામી એનો ખૂબ જ અગત્યનો ભાગ છે. અને એમાં જે લીડર કહેવાય ને એ રૂપ ગોસ્વામી, એમના મોટા ભાઈ સનાતન ગોસ્વામી હતા, છતાં પણ એમના લીડર છે એ રૂપ ગોસ્વામી માનવામાં આવે છે. રૂપ ગોસ્વામી ઇવન સનાતન ગોસ્વામી એના મોટા ભાઈ છે એમને ગુરુ પણ માનતા હતા. છતાં પણ આપણે પણ એમ કઈક આપણું આ જે પ્રચાર આંદોલન છે ને એ રૂપ ગોસ્વામીની દેખરેખ નીચે ચાલે છે અને આપણે બધા રૂપાનુગા કહેવાઈએ છીએ. એનું કારણ એવું છે કે ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામીને 10 દિવસ સુધી ઉપદેશ આપ્યો અને માત્ર જ્ઞાન જ આપ્યું એવું નહીં, પણ એમાં શક્તિનો સંચાર પણ કર્યો. બરાબર. એટલા માટે જડ ગોસ્વામી છે એમાંથી મેઇન છે એ રૂપ ગોસ્વામી.
તો ચૈતન્ય મહાપ્રભુઓની શિક્ષાને સમજવા વાળા કોઈ હતા તો એ રૂપ ગોસ્વામી. અને રૂપ ગોસ્વામી એમ છે, એમને ચૈતન્ય મહાપ્રભુ એમને કીધું હતું કે આ આખો જે સંપ્રદાય છે એને તમારે આગળ વધારવાનો છે. એટલે અન્ય બીજા ગોસ્વામીઓ આચાર્ય છે ને એ રૂપ ગોસ્વામીની નીચે કામ કરતા હતા. અને રૂપ ગોસ્વામી છે એ ચૈતન્ય મહાપ્રભુના ડાયરેક્ટ ડિસાઇપલ. શિક્ષા એમને દીક્ષા આપી અને જે સનાતન શું કહેવાય દબીર ખાસ નામ હતું એમાંથી એનું રૂપ ગોસ્વામી નામ આપ્યું. અને પ્રયાગરાજમાં દશાશ્વમેઘ ઘાટ ત્યાં એમને ભક્તિ સંબંધી બધી દીક્ષાઓ આપી અને પ્રચાર કરવા માટે એમનામાં શક્તિનું સંચારણ પણ કર્યું. એટલે એમના જે અનુયાયીઓ છે એ આપણે બધા રૂપાનુગા કહેવાય. રૂપ એટલે શ્રીલ રૂપ ગોસ્વામી પાદ, અને અનુગ એટલે એમનું અનુગમન કરવા વાળા અથવા તો પાછળ ચાલવા વાળા. જો આ બધું નાનું નાનું હોય ને, તમે નોટ કરતા જશો ને તો તમને ઈઝી લાગશે, અને જ્યારે રિવિઝન કરશો ને તો ફટાફટ યાદ આવી જશે. નહીતર હું તો બધું બોલતી જઈશ ને ક્લાસ પૂરો થઈ જાય પછી બધું સ્વાહા, કાંઈ ખબર પડી નહીં. બરાબર, એવું થાય. અથવા તો અત્યારે બધું શાંતિથી સાંભળી લો અને પછી એક વખત ફરીથી આ જ ક્લાસ સાંભળો અને જે કંઈ તમને એવું લાગે કે આ નોટ કરવા જેવું છે તો એ લખો. પછી ખબર નહીં પડે કે રૂપાનુગા એટલે શું. બરાબર, પછી આપણે ક્યારેક ક્વેશ્ચન આપે રૂપાનુગા એટલે, તો ખબર નથી હો, આ તો અઘરું લાગે છે, કઈ સમજાતું નથી. પણ અત્યારે ભેગું ભેગું નોટ કરતા જાઓ, બરાબર, વ્યવસ્થિત રીતના સમજતા જાઓ. અને ન સમજાય તો પૂછો વારંવાર. જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર સેશન હોય ત્યારે પૂછો તો ખબર પડે. તો રૂપાનુગા એટલે અનુગ એટલે અનુગમન કરવા. એમાં અનુગમાં પણ બે, અનુ પ્લસ ગ. તો અનુ એટલે પાછળ અને ગ એટલે ચાલવું. તો આવી રીતના રૂપ ગોસ્વામીની પાછળ ચાલવા વાળા જે કોઈ છે એ બધા રૂપાનુગા એટલે એમના ફોલોવર્સ. આપણે બધા છે એ રૂપાનુગા કહેવાય. તો આ વૈષ્ણવ માર્ગ છે કે આપણે કંઈક નવું કરીએ. બરાબર, આપણને કેટલી વાર એમ થાય ને કંઈક નવું કરીએ, તો એવું નહીં. પણ આપણા કેટલા બધા પરમ વૈષ્ણવ આચાર્યો થઈ ગયા કે જેમને આધ્યાત્મિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તો આપણે શું કરવાનું, કંઈક નવું નહીં કરવાનું, પણ એમની પાછળ પાછળ આપણે ચાલવું જોઈએ કે એમને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર આપણે ચાલવું જોઈએ. તો અત્યારે લોકો કેવું વિચારે કે હું તો કોઈના રસ્તા ઉપર નહીં ચાલું, હું તો મારો રસ્તો પોતે જ બનાવીશ. તો આ એક મૂર્ખતા છે. એક આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે આપણે રાજકોટ થી અમદાવાદ જવું છે તો ઓલરેડી એક રસ્તો બનેલો છે. બરાબર, આપણને ખબર છે કે ચોટીલા લીંબડી થઈ અને 4 ટ્રેક રસ્તો છે, સરસ છે, આપણે એની ઉપર જઈએ. પણ આપણે એવું ન કરીને આપણે નવો માર્ગ શોધવા જઈએ તો હવે એ તો ખેતર ને જંગલ ને કેટલું બધું હોય, તો કેટલા બધા આપણે હેરાન થઈએ. તો બુદ્ધિમત્તા વાળી વાત શું છે કે આપણને જે ઓલરેડી રસ્તો ખબર છે, જે રસ્તા ઉપર ઓલરેડી કેટલાય લોકો ગયા છે, તો એ જ રસ્તા ઉપર જવું એ જ બુદ્ધિમાની છે. તો આપણે એ જ કરવાનું કે જે રસ્તા ઉપર આપણા સિનિયરો, પરમ વૈષ્ણવો, આપણા ગુરુઓ, આપણી પરંપરાના આચાર્યો ગયા છે એ જ રસ્તા ઉપર આપણે જવાનું. એટલા માટે જ એમને જે રૂપ ગોસ્વામી પાદે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર આપણે ચાલીએ, એટલા માટે આપણે રૂપાનુગા કહેવાય છે. હવે એક વખત એવું થયું કે ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં હતા તો એકદમ નિકટતમ ભક્તોને સમુદ્રના દર્શન કરાવવા લઈ ગયા. તો જ્યારે દર્શન કરતા ત્યારે એમને નીલાકરણનું, સમુદ્રમાં એકદમ બ્લુઇશ પાણી હોય ને, તો એ બ્લુ કલર અને કૃષ્ણનો બ્લુ કલર એમને એ યાદ આવી ગયો. એ બ્લુ કલર જોઈને કૃષ્ણ યાદ આવી ગયા, અને વૃક્ષોને જોઈને વૃંદાવન યાદ આવી ગયું, અને ટેકરીઓ જોઈ તો ગિરિરાજ ગોવર્ધનજી યાદ આવી ગયા. તો આવું જ્યારે પણ થાય ત્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એકદમ અચેતન થઈને, એકદમ એમને સમાધિ લાગી જાય, અચેતન થઈ જાય. તો ભક્તોને ખબર પડી જાય તો ભક્તો શું કરે, મોટે મોટેથી હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવા માંડે. એટલે જેવું કીર્તન એમના કાનમાં પડે એટલે ચેતન થઈ અને જાગી જાય. તો જ્યારે એ ચેતન થઈને જાગ્યા ને ત્યારે આમને ઉપદેશામૃતની શિક્ષાઓ આપે, અને આ જ શિક્ષાઓ છે એને આધારે આ ઉપદેશામૃત ગ્રંથ લખવામાં આવ્યો. તો હવે આપણને એમ થાય કે આ ગ્રંથ કેમ લખ્યો, એ લોકોને તો બધાને ખબર પડી ગઈ, ઉપદેશ આપી દીધા ચૈતન્ય મહાપ્રભુએ.
તો અલગ અલગ આચાર્ય છે એ ઐતિહાસિક ઘટના છે ને એને અલગ અલગ વર્ણવે છે, પણ એમાંથી એક એવી છે કે રૂપ ગોસ્વામીના શિષ્ય જીવ ગોસ્વામી કે જે એમના નાના ભાઈ જે વલ્લભ આપણે વાત કરીને એમના પુત્ર હતા, તો એમનાથી એક ભૂલ થઈ ગઈ. શું ભૂલ થઈ ગઈ? તો રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી અને જીવ ગોસ્વામી આ બધા વૃંદાવનમાં હતા ત્યારે એક વિદ્વાન પંડિત ત્યાં આવ્યા અને એ વ્યક્તિએ રૂપ ગોસ્વામીને કીધું કે ચલો મારે તમારી સાથે શાસ્ત્રાર્થ કરવું છે. તો કે હું એ સાબિત કરવા માંગુ છું કે મારાથી વિદ્વાન બીજું કોઈ નથી. તો રૂપ ગોસ્વામી કે વાંધો નહીં, ચલો આપણે શાસ્ત્રાર્થ નથી કરવો, પણ હું માની લઉં છું કે તમે મહાન પંડિત છો. તો પેલા વ્યક્તિ કે નહીં, એવી રીતના માની લેશો નહીં ચાલે, તમારે એક પત્ર ઉપર લખી દેવું પડશે અને નીચે સાઈન કરવી પડશે. તો રૂપ ગોસ્વામી વાંધો નહીં હું કરી દઉં છું, એટલે એમને કરી દીધી. તો પેલો વ્યક્તિ છે એને હવે શું કર્યું, ઢંઢેરો પીટાવા માંડ્યો. પેલા ગામડા હોય ને એમાં કઈક આપણે અત્યારે ઓલું સ્પીકર થઈ ગયું, લાઉડ સ્પીકર, બરાબર, કે કઈક નીકળે રિક્ષામાં અથવા તો ટ્રેક્ટરમાં કે એવી રીતના. પણ પહેલાના સમયમાં એવું લાઉડ સ્પીકર નહોતું, તો શું કરે, ઢોલ વગાડે જોર જોરથી, એટલે બધા લોકો ભેગા થાય ને પછી એક વ્યક્તિ મોટેથી બોલે, એટલે એને શું કહેવાય, ઢંઢેરો પીટાવ્યો. તો એ વ્યક્તિએ ઢંઢેરો પીટાવી દીધો કે મેં રૂપ ગોસ્વામીને હરાવી દીધા છે. તો આ વાત છે એ જીવ ગોસ્વામીને ખબર પડી. તો જીવ ગોસ્વામીથી તો એમના ગુરુનું અપમાન સહન ન થઈ શક્યું કે મારા આટલા શાસ્ત્રમાં નિપુણ ગુરુ અને એને તમે હરાવી દીધા, બની જ ન શકે. તો એમને જીવ ગોસ્વામીએ એ વ્યક્તિ સાથે શાસ્ત્રાર્થકાર કર્યો અને એ વ્યક્તિને હરાવી દીધા. તો રૂપ ગોસ્વામીને આ વાતની ખબર પડી તો એમને ખરાબ લાગ્યું. એમને જીવ ગોસ્વામીને બોલાવ્યા અને કીધું કે તમે એની સાથે શાસ્ત્રાર્થકાર કરવામાં કેમ સમય બરબાદ કર્યો, કે આપણે શું કરવું જોઈએ, ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. શાસ્ત્રાર્થકાર કરી અને હું વિદ્વાન છું એવું સાબિત કરવાથી શું ફાયદો થાય, ખોટો આ તો સમય જ વેસ્ટ થયો એમ. તો રૂપ ગોસ્વામી છે એ જીવ ગોસ્વામીને બોલાવી અને કીધું કે તમારી વાણી ઉપર કંટ્રોલ નથી. વિચારો, જીવ ગોસ્વામી જે અત્યારે પણ જે મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, જે 5 અથવા તો 10 કહીએ ને એમાંના એક જીવ ગોસ્વામી, એ જીવ ગોસ્વામીને રૂપ ગોસ્વામીએ કીધું કે તમારી વાણી ઉપર કંટ્રોલ નથી, બરાબર, એનો નથી તો આપણો તો ક્યાંથી હોઈ શકે, બરાબર. તો પછી આ જે છે ઉપદેશામૃતની શિક્ષાઓ એ રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીને એ સમયે આપે છે કે જો આ બધી શિક્ષાઓ તમારે તમારા જીવનમાં ઉતારવી જોઈએ અને એ પ્રમાણે તમારે કરવું જોઈએ. અને ત્યારે પહેલો શ્લોક છે એ કે છે વાચો વેગ મનસ ક્રોધ વેગ, કે વેગને તમારે કંટ્રોલ કરવા જ જોઈએ ને કરવા જોઈએ. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો તમારે ભક્તિમાં આગળ વધવું હોય તો આ ઉપદેશામૃતની શિક્ષાઓ છે એને તમારે જીવનમાં ઉતારવી જ પડશે. અને નહીં કે માત્ર જીવ ગોસ્વામી, પણ આપણે બધાએ પણ જો ભક્તિમય જીવનમાં આગળ વધવું હોય, ભક્તિમય જીવનમાં ટકી રહેવું હોય તો આ ઉપદેશો આપણા માટે છે. જેમ કેમ કે ભગવદ ગીતા છે એ કૃષ્ણજી અર્જુનના માધ્યમથી આપણને કહે છે, એવી રીતના આ ઉપદેશામૃત છે એ રૂપ ગોસ્વામી જીવ ગોસ્વામીના માધ્યમથી આપણને કહે છે. તો જીવ ગોસ્વામીને જે શિક્ષાઓ આપી એ શિક્ષાઓ આ ગ્રંથમાં છે. તો જીવ ગોસ્વામી જેવા મહાન વૈષ્ણવ હોય એ આ ગ્રંથની શિક્ષાઓ છે એ શું કહેવાય, એના જીવનમાં ઉતારી શકે, તો આપણે કેમ ન ઉતારી શકીએ, બરાબર. તો આપણે પણ પ્રયત્ન કરવો જોઈએ. હવે આગળ વધીએ. સમજાય છે બધાને કે નથી સમજાતું, ઉપરથી જાય છે, કેમ થાય છે? સમજાય છે માતાજી. ઓકે, ચલો, ન સમજાતું હોય તો કેજો, આપણે ફરીથી રિપીટ કરીએ, બરાબર. હવે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 19.1 એનો રેફરન્સ અહીંયા આપે છે પ્રભુપાદજી. શું કે છે? વૃંદાવનિયામ રસકેલી વાર્તા કાલેન લુપ્તા નિજ શક્તિ મુક્ત સંચાર્ય રૂપે વ્યતનોત પુનઃ પ્રભુ વિધો પ્રાગીવ લોક સૃષ્ટિ.
તો શું છે કે વૃંદાવનીયા રસકેલી વાર્તા, કે જે વૃંદાવનની મધુર રસવાળી વાર્તાઓ છે, તો એ શું છે, કાલેન લુપ્તા નિજ શક્તિ ઉત્ક, એ સમયના પ્રભાવ સાથે લુપ્ત થઈ ગઈ છે. તો શું કરવાનું? સચાર્ય રૂપે વ્યતનોત પુનઃ, કે પોતાની શક્તિ પ્રદાન કરી રૂપ ગોસ્વામીને, ભગવાને, શેના માટે? પ્રચાર કરવા માટે. અને પ્રભુર વિધો પ્રાગ ઇવલોક સૃષ્ટિ, તો એવી રીતે જ્ઞાન આપ્યું કે જેવી રીતે ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હતું. બરાબર. તો આમાં અનુવાદ શું છે કે આ લોક સૃષ્ટિના સર્જનની પૂર્વે ભગવાનને બ્રહ્મદેવને સર્જનની વિગતો સમજાવી અને વેદોનું જ્ઞાન આપ્યું. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની લીલાને ફરીથી પ્રગટ કરવાને ઉત્સુક મહાપ્રભુએ રૂપ ગોસ્વામીના હૃદયમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કર્યો અને આ શક્તિને લીધે ભગવાન શ્રી કૃષ્ણની લગભગ ભૂલાઈ ગયેલી લીલાઓને શ્રીલ રૂપ ગોસ્વામી પુનર્જીવિત કરી શક્યા. આ રીતે તેમણે કૃષ્ણ ભાવનાનો પ્રચાર સંસાર સમસ્તમાં કર્યો. તો જ્યારે પણ આ જે સડ ગોસ્વામી હતા ને, એમને કીધું હતું ચૈતન્ય મહાપ્રભુએ કે જે અત્યારે આપણે જે વૃંદાવન જોઈએ છીએ, કે જે વૃંદાવનની લીલા સ્થળીએ જોઈ છે ને, પેલા એવી હતી ને, પેલા એકદમ વેરાન જંગલ હોય ને એવું. તો આ સડ ગોસ્વામી શું કરે કે ત્યાં જાય અને એક સરસ વિગ્રહ રાખેલા ગોપાલજીના, તો એ ત્યાં આમ રાખે ને, તો એ જે લીલા ત્યાં થઈ હોય ને, એ ગોપાલજી એ પ્રમાણે કરવા માંડે, એટલે ખબર પડે કે આ લીલા આ સ્થળે થઈ હતી. અને એવી રીતના બધી જ લીલા સ્થળીએ છે એ આ સડ ગોસ્વામી આપણી સમક્ષ ઉજાગર કરી. તો આ શક્તિ દ્વારા શ્રીલ રૂપ ગોસ્વામી કે જે સ્થાન, લીલા અને મહત્વ જે કૃષ્ણની લીલાઓનું લુપ્ત થઈ ગયું હતું, એ બધું જ એમને છે એ સ્થાપિત કર્યું. હવે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા શું લખેલું છે? શ્રી રૂપ હૃદયે પ્રભુ શક્તિ સંચારીલા, સર્વ તત્વ નિરૂપણે પ્રવીણ કરીલા. તો શું છે? ભગવાનની કૃપાથી જ સમજી શકાય. ભગવાને શક્તિ સંચારિત કરી અને પ્રવીણ બનાવ્યા. રૂપ ગોસ્વામીના હૃદયમાં પ્રવેશ કરી અને ચૈતન્ય મહાપ્રભુએ શું કર્યું? શક્તિ સંચારીલા, શક્તિનો સંચાર કર્યો અને સર્વ તત્વ નિરૂપણે, સર્વ તત્વ સિદ્ધાંતોના રહસ્યને પાર પામી અને એમને પ્રવીણ, આમ કહેવાય ને, એક્સપર્ટ બનાવી દીધા. પ્રવીણ રૂપ ગોસ્વામી એમાં પ્રવીણ થઈ ગયા. તો એક એક શ્લોક અને એનો અર્થ એટલો મહત્વનો છે કે કઈ રીતે ભક્તિમાં અનુકૂળ કાર્ય કરવું, કઈ રીતે પ્રતિકૂળ કાર્ય કરવું, છોડવું આપણે, તો એ બધું જ રૂપ ગોસ્વામી છે એમને અહીંયા સરસ રીતે લખેલું છે. અને જ્યારે રૂપ ગોસ્વામી અને બીજા અન્ય ગોસ્વામી છે એ વૃંદાવન ગયા, તો એમને 4 આદેશો આપેલા હતા. શું 4 આદેશ આપેલા હતા? તો એક તો છે કે લુપ્ત થયેલી શ્રી કૃષ્ણ લીલા સ્થળીઓ છે એને પુનઃ ઉજાગર કરવી. પછી બીજું શું હતું કે શ્રી કૃષ્ણના વિગ્રહ છે એ સ્થાપિત કરી અને એમની પૂજા સેવા છે એ ફરીથી શરૂ કરવી. પછી ત્રીજું હતું કે ભક્તિ શાસ્ત્ર લખવા અને ચોથું હતું કે ભક્તિ યોગનો પ્રચાર કરવો. બરાબર. આ 4 એમના મુખ્ય કાર્યો એમને આપેલા હતા કે તમારે આ કરવાનું. આપણે કહેવાય ને, ગુરુ મહારાજ પાસેથી આદેશ મળેલો હોય કે આટલું આટલું કાર્ય કરવાનું છે. તો એવી રીતના ચૈતન્ય મહાપ્રભુએ રૂપ ગોસ્વામી અને અન્ય ગોસ્વામીને આ 4 આદેશ આપેલા હતા. હવે જે રૂપ ગોસ્વામીએ એક વિગ્રહ બનાવેલા, રૂપ ગોસ્વામીના વિગ્રહ હતા રાધા ગોવિંદ દેવજી. બરાબર. ગોવિંદ દેવજી જે અત્યારે જયપુરમાં છે. અને જે એમના હાથ દ્વારા બનાવેલા હતા એ છે રાધા દામોદરજી. એ એમને જીવ ગોસ્વામીને પછીથી આપી દીધા હતા. અને એ પણ જયપુરમાં પણ છે અને એની જ પ્રતિકૃતિ વૃંદાવનમાં પણ છે, રાધા દામોદરજી. બરાબર. તો આ બંને એમના વિગ્રહના નામ. હવે આગળ શું છે કે શ્રીલ રૂપ ગોસ્વામી છે એ સ્વરૂપ દામોદર એમના પ્રિય મિત્ર હતા. તે રૂપ ગોસ્વામી અને સ્વરૂપ દામોદર બંને એકબીજાના પ્રિય મિત્ર અને ચૈતન્ય મહાપ્રભુની બરાબર પ્રતિકૃતિ જેવા જ લાગે અને તે પ્રભુના અત્યંત પ્રીતિપાત્ર પણ હતા. એટલે ચૈતન્ય મહાપ્રભુના દિવ્ય પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ કોઈ હોય તો એ રૂપ ગોસ્વામી. ખૂબ જ ચૈતન્ય મહાપ્રભુ એમ કહેવાય ને ફેવરિટ શિષ્ય, તો એવા રૂપ ગોસ્વામી. અને સાહજિક રીતે જ ઘણા રૂપાળા, એમ જ લાગે કે ચૈતન્ય મહાપ્રભુ
મહાપ્રભુ અને બંને એક જેવા જ આમ થોડાક સિમિલર દેખાય. તો એટલા એકદમ રૂપાળા. ભગવાને નિરૂપાયેલા સિદ્ધાંતોને તે ઘણી કાળજીપૂર્વક અનુસરતા અને ભગવાન કૃષ્ણની લીલાઓને યોગ્ય રીતે સમજાવવામાં તેનું સામર્થ્ય પ્રશંસનીય હતું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કૃપા કરી પોતાની શક્તિઓનો શ્રીલ રૂપ ગોસ્વામીમાં સંચાર કર્યો છે કે જેથી તે દિવ્ય સાહિત્યની રચના, રૂપ, સેવા, ભક્તિ કરી શકે. તો ચૈતન્ય મહાપ્રભુ એમને માત્ર ઉપદેશ આપ્યો એટલું જ નહીં, પણ એમનામાં શક્તિનો સંચાર પણ કર્યો. એટલે એ છે એ પ્રચાર પ્રસાર પણ કરી શકે અને બીજા બધા ગ્રંથની રચના પણ કરી શકે. તો એમના દ્વારા અન્ય રચાયેલા ગ્રંથો કયા છે? તો એક તો ઉપદેશામૃત આપણે અત્યારે ભણીએ છીએ, પછી ભક્તિ રસામૃત સિંધુ, ઉજ્જવલ નીલમણિ, સ્તવમાલા સ્ત્રોત્ર, ઉદ્ધવ સંદેશ, લલિત માધવ, વિદગ્ધ માધવ, પદ્યાવલી, લઘુ ભાગવતામૃત, મથુરા મહાત્મય, દાનકેલી કૌમુદી, હંસદૂત, નાટ્ય ચંદ્રિકા, ઘણા બધા એમને લખેલા છે. પણ એમના દ્વારા લખેલા જે કોઈ હોય એમાંથી ખૂબ જ ફેમસ થયા હોય તો એ છે ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુ. બાકી લલિત માધવ, વિદગ્ધ માધવ પણ ખૂબ જ સુંદર છે. દાનકેલી કૌમુદી પણ ખૂબ જ સુંદર મજાનું છે. લઘુ ભાગવત ખૂબ જ, મથુરા મહાત્મય, બધી પુસ્તક એકદમ સરસ છે. પણ જે ફેમસ થઈ હોય તો એવી આ બે. તો અહીં આ ગ્રંથ છે એમાં બે પ્રકારની વાત કરવામાં આવેલી છે. પેલા આપણે આ જોઈએ કે ગોળ ગણોદેશ દીપિકા છે, તો એમાં શ્રીલ રૂપ ગોસ્વામીને રૂપ મંજરી તરીકે વર્ણવેલું છે. તો તેમના દ્વારા 16 જેટલા ગ્રંથો લખાયેલા છે. એમાં ભક્તિ રસામૃત સિંધુ ખૂબ જ પ્રખ્યાત ગ્રંથ છે. તો આપણે જે બીજા બધા વાત કરી એ બધા ગ્રંથો પણ એમને લખેલા છે. કેવું હોય કે રાધા અને કૃષ્ણ બંને હોય ને, તો એની અષ્ટ સખીઓ, બરાબર, લલિતા, વિશાખા છે ને, તો એ બધી સખીઓ અને એ સખીઓને મદદ કરવા માટે મંજરીઓ, બરાબર. એટલે એ છે એ મંજરીમાં રૂપ ગોસ્વામી એક મંજરી હતા, બરાબર. તો એક જ મિનિટ, હું તમને બધા મંજરીઓના નામ પણ કહું. કઈ નહીં, ચલો આમાં મને નથી મળતું. મેં આમાં એક જગ્યાએ કઈક નોટ કરીને લખ્યું હતું, પણ હવે ખબર નહીં, મને યાદ પણ નથી આવતું અત્યારે. એ બધી મંજરીઓ છે ને, એ બધી મંજરીઓના નામ મેં હમણાં વાંચતી હતી ને તો મેં નોટ કરીને લખી દીધા હતા, પણ ક્યારેક મળશે મને તો હું તમારી સાથે શેર કરીશ. તો એ રૂપ મંજરી નામની ગોપી, એટલે ખબર પડી ગઈ ને કે રાધા અને કૃષ્ણ તો એમની અષ્ટ સખીઓ, બરાબર. એ ડાયરેક્ટ રાધાજી અને કૃષ્ણજીની સેવા કરે, પણ એ જે સખીઓ છે એને મદદ કરવા માટે જે હોય ને એને મંજરી કહેવાય, બરાબર. તો આ રૂપ ગોસ્વામી છે એ રૂપ મંજરી નામની ગોપી, રૂપ મંજરી તરીકે એમનું વર્ણવેલું છે અને એમને ઘણા બધા ગ્રંથો લખ્યા છે. હવે રૂપ ગોસ્વામી છે એના અનુયાયીઓ રૂપાનુગા. આ રૂપાનુગાનો અર્થ શું થાય કે જે રૂપ ગોસ્વામીના પદ ચિહ્નો ઉપર ચાલે. નમસ્તે ગોરવાણી શ્રીમૂર્તયે દિન તારીને રૂપાનુગા વિરુદ્ધ સિદ્ધાંત ધવંત હરિને, કે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ રૂપાનુગા છે અને પ્રભુપાદ તેના અનુકરણ કરી રહ્યા છે. તેથી કૃષ્ણ ભાવનામૃત આખું જે આપણું આંદોલન છે એ આંદોલન અત્યારે પણ એમ કહેવાય છે કે આપણું આ જે પ્રચાર પ્રસારનું આંદોલન છે ને એ રૂપ ગોસ્વામીની દેખરેખ નીચે ચાલી રહ્યું છે. શ્રીલ રૂપ ગોસ્વામી છે એ બધા જ ગોસ્વામીઓના નેતા હતા અને જે કોઈ પણ કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરતી કોઈ પણ ગતિવિધિ હોય તો એ એમની માર્ગદર્શન નીચે ચાલે છે. એમને આપણને ઉપદેશામૃત આપ્યું, જેવી રીતે ચૈતન્ય મહાપ્રભુએ આપણને શિક્ષાષ્ટકમ આપ્યું ને એવી રીતના રૂપ ગોસ્વામી આપણને ઉપદેશામૃત આપ્યું. શિક્ષાષ્ટકમમાં કેમ છે કે ચૈતન્ય મહાપ્રભુએ આપણને 8 શ્લોકો આપ્યા, 8 એમને ઉપદેશ આપ્યો, શિક્ષાઓ આપી આપણને. એવી રીતના અહીંયા રૂપ ગોસ્વામી આપણને 11 શ્લોકો દ્વારા શિક્ષાઓ આપી.
એક જ મિનિટ. તો પેલા આપણે છે એ ભૌતિક દુનિયા આપણે છે તો રજો અને તમો ગુણમાં લીન હોય બધા વ્યક્તિઓ. તો આપણે ભગવાનની ભક્તિ કરવી છે તો આપણે લાસ્ટ સેશનમાં પણ જોયું હતું કે જ્યાં સુધી આપણે સત્વ ગુણમાં સ્થિર ન થઈ ને ત્યાં સુધી ભક્તિ કરી શકીએ નહીં. ભક્તિ કરવા માટે સત્વ ગુણમાં હોવું જરૂરી છે. તો સત્વ ગુણમાં આવવા માટે શું કરવું જોઈએ? તો આ રૂપ ગોસ્વામીના નિર્દેશો જે છે એનું પાલન કરવું જોઈએ અને તો જ આપણે સત્વગુણમાં જઈ શકીએ અને તો આપણે ભક્તિના પથ ઉપર પ્રગતિ કરી શકીએ. તો કૃષ્ણ ભાવનામૃતનું આંદોલન છે એના અન્વયે એક પૂર્ણ ગોસ્વામી, આપણે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય, ટકવું હોય તો આપણે એક પૂર્ણ ગોસ્વામી બનવું પડે કે જ્યાં સુધી આપણે આપણી ઇન્દ્રિય અને મનને નિયંત્રણ ન કરી શકીએ તો ત્યાં સુધી આપણે ગોસ્વામી બની શકીએ નહીં. ગોસ્વામી, ગો એટલે શું? ઇન્દ્રિયો, ને સ્વામી એટલે સ્વામી. તો ઇન્દ્રિયોના સ્વામી, ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં હોવી જોઈએ, બરાબર? તો એ ગોસ્વામી. અને જો આપણે ઇન્દ્રિયોના કંટ્રોલમાં છીએ તો ગોદાસ, બરાબર? મારે તો કેટલું ડાયટિંગ કરવું છે પણ મારે તો કંટ્રોલ જ નથી રહેતો, જમાઈ જ જાય છે જમવા બેસું તો શું થાય? ગોદાસ, બરાબર? પણ ગમે એટલા 56 ભોગ આપણી સામે હોય પણ નરસિંહ ચતુર્દશી હોય, નહીં મારે તો નિર્જળા જ છે, મારે તો ખાવાનું બિલકુલ છે જ નહીં, વિચાર પણ નથી કરવાનો. જો આપણે એ દ્રઢતાથી પાલન કરી શકીએ તો આપણે ગોસ્વામી, બરાબર? તો ભક્તિમાં આગળ વધવું હોય તો આપણે ગોસ્વામી બનવું જોઈએ અને તો જ જે કોઈ પણ છે એ ગોસ્વામી બને તો જ એ શુદ્ધ ભક્ત બની શકે અને સર્વોચ્ચ સફળતા આપણી છે એ પ્રાપ્ત કરી શકે. અને એ કરવા માટે શું કરવું જોઈએ? તો ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી આપેલા છે એ નિયમોનું પાલન કરવું જોઈએ. તો ભક્તિ રસામૃત સિંધુ છે એ પણ ખૂબ જ સુંદર છે, ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બધા જ ભક્તો માટે વાંચવો જ જોઈએ. એટલે આપણે આ પતશે એટલે તરત આપણે એમાં જઈશું. આના 5-6 સેશન છે પછી આપણે તરત ભક્તિ રસામૃત સિંધુ ચાલુ કરી દઈશું. તો નજીકના ભવિષ્યમાં આપણે જો બીજી દીક્ષા લેવી હોય તો આપણે ભક્તિ શાસ્ત્રી અને કેટલું પણ જરૂરી છે. ટૂંકમાં બ્રાહ્મણ દીક્ષા લેવી હોય તો એના માટે જરૂરી છે. હવે આપણે આ ગ્રંથ તરફ આગળ વધીએ તો આ ગ્રંથમાં 2 પ્રકારની વાત કરવામાં આવી છે. એક છે કે અનુકૂલ્યેન સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જિત, કે અનુકૂળ છે એનો આપણે સ્વીકાર કરવાનો અને પ્રતિકૂળ છે એનો આપણે ત્યાગ કરવાનો. તો ભક્તિ પથમાં આગળ વધવા માટે આ 2 છે એ ખૂબ જ જરૂરી છે. હવે આચાર્યએ કીધું છે એ રસ્તો આપણે ફોલો કરવાનો અને શ્રદ્ધાથી લઈ અને ધીમે ધીમે આગળ વધતું જવાનું. તો જ્યારે આપણે ભક્તિમાં હોય, શરૂ કરીએ ભક્તિ, ત્યારે આપણને ખબર ન હોય કે ભગવાન સાથે પ્રેમ કેવો છે, શું એનો આનંદ હોય, કઈ રીતે થાય, બરાબર? આપણને તો એમ થાય કે સમાજમાં જે પ્રેમિકા પ્રેમી વચ્ચે સંબંધ હોય એવો જ ભગવાન સાથે સંબંધ હોય પ્રેમનો, બરાબર? એક છોકરી છોકરાને જેવો પ્રેમ કરતી હોય એવો જ પ્રેમ હશે, બિલકુલ. પણ એવો પ્રેમ બિલકુલ નથી, બરાબર? ભાવુકતા વશ કોક એવું માને કે હું ભગવાનને પ્રેમ કરવા લાગ્યા છે તો અને કૃષ્ણ મારા પ્રેમી બની ગયા છે તો એ એટલું ઈઝી નથી, બરાબર? એ સહજ્યા કહેવાય કે હજી તો 2-3 વર્ષ થયા, 4 વર્ષ થયા ભક્તિમાં અને હું તો આ બધાથી આપણે ક્યારેક કહીએ ને કે આમ કરવું જોઈએ, આમ, અમારે એવું કાંઈ આવે જ નહીં, અમારે તો મનથી મનનો મેળ હોય. પણ એમ મનથી મનનો મેળ ન થાય, એ સહજ્યા ભાવ છે. અમે તો કૃષ્ણના પ્રેમી બની ગયા અને અમે તો દાસ બની ગયા અને કેટલાય માતાજી આમ રડતા હોય, આંસુ નીકળતા હોય, ઠીક છે, ભાવ છે પણ એ પરમનન્ટ ન હોય, ટેમ્પરરી હોય, 2-5 ઘડી પૂરતો આવે ને પછી જતો રહે. પણ એની વાત નથી થતી અહીંયા, હંમેશા જે સ્ટેબલ ભાવ રહે એની વાત થાય છે. તો એ એટલું સરળ નથી એ ભાવને પ્રાપ્ત કરવો. એ ક્યારે થાય? પહેલા વિધિ માર્ગનું પાલન કરો અને પછી ધીમે ધીમે તમારું ચિત્તનું શુદ્ધિકરણ થાય,
શારીરિક ભાવના, હું આ શરીર છું એ ભાવનામાંથી મુક્ત થઈશું, હું આત્મા છું એ ભાવ આપણામાં વિકસશે, આપણું મૃત્યુ થવાનું છે, મારી આત્મા છે, આત્માનું મૃત્યુ નથી થતું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધા ઉપરથી આપણે વિજય મેળવી લઈશું, ત્યારે આપણે એ માર્ગ ઉપર પ્રવેશ કરવા માટે યોગ્ય બનીશું. ખાલી એ માર્ગ ઉપર પ્રવેશ કરવા માટે યોગ્ય બનશું. એ જે લક્ષ્ય છે એ મેળવવાની વાત નથી. જ્યારે આટલું આપણામાંથી જશે ત્યારે આપણે એ માર્ગ ઉપર પ્રવેશ મેળવવા માટે યોગ્ય બનશું, અને એ પ્રવેશ મેળવશું, ધીમે ધીમે આગળ વધશું, અને ત્યારે આપણું જે ગંતવ્ય છે કે જે કૃષ્ણના ચરણોમાં સ્થાન, જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ, બરાબર, ભગવાનનું સનાતન ધામ પામવાનો જે માર્ગ છે એ માર્ગની શરૂઆત ત્યારે થશે. પછી ધીમે 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 આપણે ત્યાં સુધી પહોંચશું. તો એ રાગ માર્ગ ઉપર પહોંચવા માટે આપણે યોગ્ય બનીશું. તો આ કઈ રીતના આ જે શરૂઆતી તબક્કો છે એ આપણે અહીંથી ચાલુ થાય છે. પછી મુખ્ય આની 3 ટીકાઓ છે ઉપદેશામૃતની. એક તો પ્રભુપાદે લખેલી જે આપણે ફોલો કરવાના છીએ. પછી એક અનુવૃત્તિ ટીકા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર મહારાજ લખે છે એ, અને ત્રીજી એક છે પિયુષ બરસીની વૃત્તિ ટીકા કે જે ભક્તિ વિનોદ ઠાકુર લખે છે એ. તમારે નામ લખવા હોય તો લખી લેજો. 3 ટીકાઓને મુખ્ય 3 ટીકાઓ છે. એક પ્રભુપાદે લખેલી ઉપદેશામૃત, બીજી અનુવૃત્તિ ટીકા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે લખેલી, અને ત્રીજી પિયુષ વર્ષિણી વૃત્તિ ટીકા, પિયુષ વર્ષિણી વૃત્તિ ટીકા ભક્તિ વિનોદ ઠાકુરે લખેલી. તો અહીંયા શું છે, શ્લોક 1 માં શું કીધું છે, મધ્યમ અધિકારીના લક્ષણો. પછી શ્લોક 2 થી 4 માં મધ્યમ અધિકારી જે બાહ્ય ભક્તિ સાધના છે એના લક્ષણો કીધા છે. 5 થી 8 છે એમાં મધ્યમ અધિકારીની આંતરિક દ્રષ્ટિ અને પૂજનીય સ્થાનોનું વર્ણન, બરાબર. 9 થી 11 માં તો એ ક્રમ અહીંયા શ્લોકોનો રહેશે. હવે આ ગ્રંથ છે એ બધા જ ભક્તો માટે છે, નવા અને ઉન્નત ભક્તો હોય બધા માટે. હવે પ્રભુપાદ જે એમનો અવલોકન જે હોય ને એ ચાલુ કરી, અને એમાં કહે છે કે 11 શ્લોક છે ને એ 11 શ્લોક 2 પ્રકારના ઉપદેશોમાં ડિવાઈડ કરેલા છે. 11 શ્લોકને તો સૌથી પહેલા છે કયા 2 પ્રકાર છે, તો આનુકૂલ્યસ્ય સંકલ્પ કે ભક્તિમય જીવનમાં જે કઈ લાભદાયી છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ, બરાબર. પછી બીજું કયું છે, પ્રતિકૂલ્યમ વિવર્જનમ કે નુકસાનદાયક છે ભક્તિમય જીવનમાં આગળ વધવા અથવા ટકવા માટે, તો એનો ત્યાગ કરવો જોઈએ, બરાબર. તો પહેલો શ્લોક છે એમાં શેનું વર્ણન કરેલું છે, ષડવેગનું, બરાબર. તો એ છે ષડવેગ પ્રતિકૂળ છે, આપણે એને છોડવા જોઈએ. પછી બીજો વેગ છે એમાં બીજો શ્લોક છે એમાં શેનું વર્ણન કરેલું છે, ષડદોષનો, તો આપણે એનો પણ ત્યાગ કરવો જોઈએ. તો આ બને છે પ્રતિકૂળ, ભક્તિ માટે પ્રતિકૂળ વસ્તુ છે તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ. પછી 3 થી 7 સુધીના શ્લોક છે, ત્રીજો, ચોથો, 5મો, 6મો અને 7મો, તો એ અનુકૂળ છે. ત્રીજા શ્લોકમાં સદગુણનું વર્ણન કરેલું છે. ચોથા શ્લોકમાં સત્સંગ, 6 પ્રકારના સત્સંગનું વર્ણન છે. પછી 5મા શ્લોકમાં વૈષ્ણવનું ઉચિત સન્માન, 6થા શ્લોકમાં છે એ વૈષ્ણવના અપમાનથી અપરાધ થાય છે એ છે, અને 7મા શ્લોકમાં નિરંતર નામ જપની મહિમાનું વર્ણન કરેલું છે. તો આ અનુકૂળ વસ્તુ છે, તો આ અનુકૂળ વસ્તુ છે એનો આપણે સ્વીકાર કરવો જોઈએ. હવે અનુકૂળ અને પ્રતિકૂળ એ બંને નથી, તો શું છે, આગળના 4 શ્લોક છે, શ્લોક 8, 9, 10 અને 11. તો 8મા નંબરના શ્લોકમાં શું છે કે વ્રજમાં પ્રવેશ માટે યોગ્ય કોણ કહેવાય, તો માત્ર શારીરિક નહીં પણ માનસિક રીતે પણ કોણ માણસ છે એ વ્રજમાં પ્રવેશ માટે યોગ્ય છે, તો એનું વર્ણન શ્લોક 8માં કરેલું છે. હવે શ્લોક 9માં રાધાકુંડમાં નિવાસ કરવાનું અને વ્રજવાસીનું અનુગમન કરવાનું. પછી શ્લોક 10માં શ્રીમતી રાધારાણી અને રાધાકુંડ સૌથી પ્રિય, બરાબર, એનું વર્ણન કરેલું છે. અને શ્લોક 11માં શ્રી રાધા આશ્રય, રાધા રાણીના આશ્રયે જવું જોઈએ એનું વર્ણન કરેલું છે.
તો આ 4 શ્લોક, જે છેલ્લા 4 શ્લોક છે ને, એના વિષયો સૌથી ઊંચા છે, જે પ્રેમ ભક્તિ ભાવ ભક્તિ કહેવાય ને ત્યાં સુધી. અને ત્યાં સુધી આપણામાંથી કોઈ પણ ત્યાં પહોંચ્યું નથી કે કોઈ પણ એને સમજી શકે નહીં. છતાં પણ આપણે આ ગ્રંથ ભણીએ છીએ, આપણે અભ્યાસ કરીએ છીએ, તો એટલા માટે આપણે ઔપચારિક રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ભક્તિના અલગ અલગ સ્તર હોય છે, અલગ અલગ પ્રકારની ભક્તિ હોય છે. બરાબર, આપણે લેવલ 3 માં ભક્તિ રસામૃત સિંધુમાં ભણી છે. એક છે સાધના ભક્તિ અને બીજી છે સાધ્ય ભક્તિ. તો સાધના ભક્તિમાં શું આવે? વૈધી સાધના ભક્તિ અને રાગાનુગા સાધના ભક્તિ. બરાબર, આ તો તમને ખબર છે ને, એકદમ પ્રાઇમરી બેઝિક છે ભક્તિ રસામૃત સિંધુનું. તો સાધના ભક્તિ છે તો એમાં વૈધી સાધના ભક્તિ અને રાગાનુગા સાધના ભક્તિ. કેવું હોય કે આપણને ખબર નથી કે શું છે ભક્તિ, શું છે પ્રેમ, કઈ પણ નથી ખબર. ભાવ શું છે કઈ નથી ખબર, પણ આપણા આચાર્યએ આપણને કીધું છે કે આમ કરવું, એટલે આપણે એવું કરીએ છીએ. તો એને કહેવાય સાધના ભક્તિ, સાધન ભક્તિ. બરાબર, વિધિ એટલે વિધિ પ્રમાણે ને જે વિધિ છે કે મંગળા આરતીમાં ઉઠવું જોઈએ એટલે આપણે ઉઠીએ. આ 1-2 દિવસ અલાર્મ બંધ કરીને અથવા તો કોઈ ન ઉઠાડે તો ન આપણે ઉઠીએ. પૂરું. આપણે એવો પ્રેમ નથી કે નહીં અલાર્મ વાગે કોઈ નહીં ઉઠાડે તો પણ આપણે ઉઠી જ જઈશું. બરાબર, આપણા આચાર્ય પ્રભુપાદે કીધું મંગળા આરતી કરવાની એટલે આપણે ઉઠીએ છીએ. તો એ વિધિ પ્રમાણે આપણે કરીએ છીએ એટલે વિધિ સાધના ભક્તિ. પછી બીજું છે સાધના ભક્તિનો જ બીજું આવે રાગાનુગા ભક્તિ. એક સ્ટેજ ઉપર જાય એટલે આવે રાગાનુગા ભક્તિ. તો રાગાનુગા ભક્તિ એ આપણે ત્યારે ભક્તિ રસામૃત સિંધુ જોઈશું ત્યારે ભણીશું. પછી સાધ્યા ભક્તિ, સાધ્યા ભક્તિમાં ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. બરાબર, એ સ્તર ખૂબ જ ઊંચો છે. તો સાધ્યા એટલે શું છે? લક્ષ્ય. બરાબર, આપણે શું મેળવવું છે? લક્ષ્ય. એને લક્ષ્ય કહેવાય ને, તો આપણે ભગવાનના ચરણ કમળમાં સ્થાન, તો એ છે સાધ્યા ભક્તિ. અને સાધન એટલે ટૂલ, કે જેનો ઉપયોગ કરીને મેળવવું છે તો એ ટૂલ, તો એ છે એ સાધન ભક્તિ. બરાબર, તો સાધ્યા ભક્તિ છે, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. તો ભક્તિ રસામૃત સિંધુમાં આપણે ડિટેલમાં જોઈશું. તો શ્લોક 1 થી 7 સુધી છે એમાં વૈધી સાધના ભક્તિનું વર્ણન છે. 8મા શ્લોકમાં રાગાનુગા ભક્તિનું વર્ણન છે. અને 9 અને 10 અને 11 એમાં ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિનું વર્ણન છે. તો હવે આ રીતે અહીંયા અવલોકન છે એ પૂરું થયું. હવે આપણા બધા માટે એક ગ્રુપ એક્ટિવિટી છે. આપણે બ્રેક લેવો છે કે કન્ટિન્યુ કરવું છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાજ આવે છે મારો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ઓકે. બ્રેક લઈ લઈએ. ઓકે, ચલો તો આપણે શું કરવાનું છે, આમાં વાંચી લો એક્ટિવિટી અને પછી 5 મિનિટનો બ્રેક, અને બ્રેક પછી પાછા આવી એક્ટિવિટી ઉપર ચર્ચા કરશું. બરાબર, ઉપદેશામૃતિ પ્રસ્તાવનામાંથી શ્રીલ પ્રભુપાદના પ્રખ્યાત અવતરણની ચર્ચા કરો. જે કોટ આપેલા હોય, કોટેશન આપેલા હોય, ફેમસ કોટેશન, એની ચર્ચા કરવાની છે. અને કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ અનુયાયીના વલણ પર આધાર રાખે છે. કયા કોટેશન? તો જો આમાં એક આપેલું છે, કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ અનુયાયીના વલણ પર આધાર રાખે છે. તો એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. વ્યવહારુ અનુભવ, વ્યક્તિના પોતાના જીવનના ઉદાહરણો આપો કે જેથી એ સાબિત થાય. શું સાબિત કરવાનું? કૃષ્ણ ભાવના મૃતમાં પ્રગતિ અનુયાયીના વલણ પર આધાર રાખે છે. આપણું વલણ સારું હોય તો આપણે પ્રગતિ સારી કરી શકીએ. આપણું વલણ સારું નથી તો આપણે સારી પ્રગતિ નહીં કરી શકીએ. એ આપણે એની પ્રસ્તાવના છે એમાંથી કોટેશન શોધવાના, અને આપણો અથવા તો કોઈક બીજાનો આપણે એક્સપિરિયન્સ છે એના આધારે બોલવાનું. બરાબર, તો આપણે કેટલી મિનિટ બ્રેક રાખશું? 19 થઈ છે, 20, 21, 22, 23, 24, 25. બરાબર, 25 થાય. 1 ને 3 વાગે છે ને, 5 મિનિટ પછી મળીએ, 3 ને 5. બરાબર, ત્યાં સુધી તમે લોકો વાંચી લો, અને જેને બાયો બ્રેક જોતો હોય એ બાયો બ્રેક લઈ લો. કોઈને કીર્તન લેવા હોય તો કીર્તન પણ લઈ શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કેમ બધા સુઈ ગયા કે શું? હું એક જ જાગું છું. એના માટે અવાજ નથી આવતો, તમે કોઈ રિપ્લાય જ નથી કરતા. મારે એક એક ને જોવું પડશે બધાના વિડીયો. માતાજી બોલો. અમે લોકો પ્રસ્તાવના રીડ કરી લઈએ ત્યાં સુધી. ઓકે, સરસ. ચલો તો એવું રાખો. ચલો.
ચલો ટાઈમ અપ. કોને બોલવું છે? રેડી કોને છે? ચલો હેન્ડ રેસ કરો. કોઈને રેડી નથી? અશ્રિતા માતાજી બોલો. હરે કૃષ્ણ. મ્યુટ છો તમે માતાજી. હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી, હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. એમાં એક સેન્ટેન્સ એવું પ્રભુપાદે લખ્યું છે કે સર્વ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મનુષ્યની પ્રથમ ફરજ એ છે કે તેણે તેના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવા. જો એ ના કરી શકે તો તે આધ્યાત્મિક જીવનમાં કોઈ પ્રગતિ કરી શકે નહીં. એ અવતરણ જે પ્રભુપાદનું છે એની ઉપર મારું માનવું છે કે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે બધા સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ પર છે એ તો પ્રેક્ટિકલી પણ એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને આધ્યાત્મિક પ્રગતિમાં જે પણ કોઈની ઈચ્છા હોય આગળ વધવાની, કે જેને ખ્યાલ હોય કે હવે મારે આધ્યાત્મિક પથ પર આગળ વધવું છે, તો આનું પહેલું પગથિયું છે કે એને એના મન અને ઇન્દ્રિયોને વશમાં રાખવા જોઈએ. કારણ કે આધ્યાત્મિક પ્રગતિનો મતલબ છે કે આપણે ભગવાનની સેવામાં લાગવું. તો ભગવાન તો આપણને એવું જ કહે છે કે મન મના ભાવ મત ભક્તો. તો મન ભગવાનને આપવું હોય તો મન આપણી પાસે હોય આપણા નિયંત્રણમાં, તો આપણે ભગવાનને આપી શકીએ. જો એ જ બધે ફરતું હોય તો આપણે ભગવાનને કેવી રીતે અર્પણ કરી શકીએ. અને ઇન્દ્રિયોને વશમાં કરવાથી જ મન પણ વશમાં થઈ શકે છે. એટલે બધી ઇન્દ્રિયોના કાર્યોને એની અસર મન પર થતી હોય છે, કારણ કે એ સેન્ટર હોય છે. એટલે બધી ઇન્દ્રિયોના નિયંત્રણ અને મનનું નિયંત્રણ એ પ્રાથમિક જરૂરિયાત છે. અને પછી તો ભગવદ્ ગીતામાં આપણને ભગવાને પણ ઘણી જગ્યાએ સમજાવ્યું છે કે કેવી રીતે મન અને ઇન્દ્રિય અને બધાનું નિયંત્રણ કરવું. 6ઠ્ઠા અધ્યાયમાં કે એના કરવાથી કેવી રીતે, એટલે બીજા અધ્યાયમાં પણ ભગવાને કીધું છે કે પરમને જોવાથી બીજા બધા સામાન્ય જે ભૌતિકમાં જે રસ હોય છે એ બધો ઓછો થતો જાય છે. એટલે કંઈક સારું મળે તો જે લોઅર ટેસ્ટ હોય છે આપોઆપ છૂટી જાય છે. તો એવી રીતે એ ભક્તિભાઈ પદ કે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ માટે આ વસ્તુ કેળવવાની જરૂર છે. પ્રભુપાદનું સેન્ટેન્સ મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. હવે આપણે એવું રાખી 2-3 મિનિટ જ બોલવાનું. અને એક તમારું જો આમાં લીધું છે ને વ્યવહારુ અનુભવ અથવા વ્યક્તિના પોતાના જીવનમાંથી ઉદાહરણ આપો કે જેથી સાબિત થાય. બરાબર? એમાં ફોર એક્ઝામ્પલ પણ કેવું પડશે. હિરણમય કેશવી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં છે ને કે જે મનુષ્ય કૃષ્ણનો સાચો ભક્ત બનવા ઈચ્છે છે તેને ગોસ્વામી બનવું જોઈએ. એટલે કે ગો નો અર્થ છે કે ઇન્દ્રિયો અને સ્વામીનો અર્થ છે કે માલિક. તો આપણે પહેલા જયારે ભૌતિક જીવનમાં હતા તો આપણે તો આપણી ઇન્દ્રિયો કાબુમાં નતા રાખ્યા. હવે આપણે ભક્તિમાં આવ્યા છે એટલે આપણે સત્વગુણમાં આવ્યા છે. એમાં બી આપણે દીક્ષા લઈ લઈએ એટલે આપણે સત્વગુણમાં આવી ગયા કહેવાઈએ. તો ધારો કે જે ઉદાહરણ આવ્યું છે તો મારું જ પોતાનું છે કે હું પહેલા સ્ટ્રેસ અનુભવતી હતી તો હું હેડફોન લગાવીને ગીતો સાંભળું એવું કરું. પણ હવે ઇન્દ્રિયો પર કાબુ આવ્યો છે તો હવે આપણાને એ માટે આપણે આપણી ઇન્દ્રિય ભગવાનની કથા સાંભળવામાં લગાડવાની છે અને ભગવાન માટેના ભજનો સાંભળવા, જેથી આપણે આપણી ઇન્દ્રિય પર કંટ્રોલ કરીએ. ધારો કે હવે આપણે પહેલા સિરિયલો જોતા હતા તો હવે સિરિયલ નથી જોતા. હવે આપણે એ માટે આપણે ભગવાનની જે કથા રૂપી, ધારો કે આપણે પ્રભુપાદની જે પેલી સિરીઝ છે એ જોઈએ છે કે આપણને પ્રભુપાદ વિશે જાણવા મળે, કે પછી આપણે ભગવાનનું ભાગવતમ વાંચીએ કે જેથી આપણને ભગવાનની લીલાઓ વિશે ખબર પડે. એવી રીતના પછી આપણાને એમ થાય કે આપણે એક્સરસાઇઝ કરવી છે તો એવું કશું ના કરીએ, પણ આપણે કીર્તન કરીએ તો કીર્તન કરવાથી બી આપણામાંથી એનર્જી આવી જાય છે. એટલે આ રીતનું માતાજી આપણે આપણી ઇન્દ્રિયોને સ્વામી બન્યા કરતા ભગવાન પાછળ લગાડવાની છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. કૃપાલી લાડવા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.
અહીંયા એમ કીધેલું છે કે આ ભૌતિક જગતની અંદર રહેલો દરેક જીવ રજોગુણ તથા તમોગુણથી ગ્રસ્ત હોય છે. એટલે અને આ મનુષ્ય પોતાની જાતને રૂપ ગોસ્વામીના ઉપદેશોનું પાલન કરીને સત્વગુણના સ્તર સુધી ઉન્નત થવું જોઈએ. તો અત્યારે આપણે જોવા જઈએ તો ભૌતિક જગતમાં આપણે રજોગુણ ને તમોગુણમાં જ સ્થિત હોઈએ છીએ, કોઈ સત્વગુણમાં તો હોતું જ નથી. અને પ્રભુપાદનું આપણે એક્ઝામ્પલ લઈએ તો પ્રભુપાદ પોતે સત્વગુણમાં સ્થિર હતા, એટલે આપણે એની પાછળ એના અનુયાયીઓ આપણે એવી રીતે એના પગલે ચાલવાની કોશિશ કરીએ છીએ. જ્યારે એ અમેરિકામાં ગયા હતા ત્યારે બધા તમોગુણથી ગ્રસ્ત હતા, તો બી એને પોતાની એવી આધ્યાત્મિક શક્તિથી અને પોતાનું તપોબળથી બધાને તમોગુણમાંથી રજોગુણમાં કે સત્વગુણ તરફ લાવવાની કોશિશ કરી હતી. એટલે આપણે પણ એના પગલે ચાલવું જોઈએ એવી રીતે. હરે સરસ. કૃષ્ણ. ચલો, અનુભવ એક રહી ગયો ને, વ્યક્તિગત અથવા કોઈ પણ જીવનમાંથી. તપ્ત કાંચન ગૌરાંગી માતાજી બોલો. હરે કૃષ્ણ. એવું નહીં કે આપણા જીવનનો અનુભવ, આપણે કોઈકને ભક્તને ઓળખતા હોય તો એના જીવનનો પણ કોઈક અનુભવ આપણે કહી શકીએ. હરે કૃષ્ણ માતાજી બોલો. તપ્ત કાંચન હરે કૃષ્ણ ગૌરાંગી માતા. માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, પ્રણામ. માતાજી, આમાં કોટ આપેલો છે કે જ્યારે હું ગોસ્વામીએ પ્રદાન કરેલા સાહિત્યને સમજવા માટે આતુર થઈશ, ત્યારે હું રાધા અને કૃષ્ણના દિવ્ય પ્રેમ સંબંધને સમજવા માટે શક્તિમાન બનીશ. તો આ વાત આપણે જેમ જેમ આપણે આમાં આગળ વધતા જઈએ છીએ, લઈ ઇસ્કોનમાં લીધું. બધી ભક્તિશાસ્ત્ર એમ આપણે આ સાહિત્યને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એમ આપણે રાધા અને કૃષ્ણને આપણે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. પૂર્ણપણે તો ન સમજાય, પણ છતાં આપણે કોશિશ કરી શકીએ છીએ. તો આ સાહિત્ય એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે પાછું આપણે સાંભળીએ છીએ ગુરુ પરંપરામાં આવેલા આચાર્ય દ્વારા, અને એનાથી આપણે એમણે જે લખેલા છે એ શાસ્ત્રો આપણે જ્યારે વાંચીએ છીએ. તો મારો અનુભવ કહું તો પેલા જે મારો સન ઓસ્ટ્રેલિયા ગયો હતો ત્યારે એને પણ પોતે આવી રીતના જ ભાગવતમ અને ભગવદ્ ગીતાના શાસ્ત્રને અધ્યયન કર્યું અને ત્યાંના લેક્ચરને બધું સાંભળ્યું, અને પછી તે પોતે આવી રીતના ઇસ્કોનમાં પોતે અત્યારે જોઈન થઈ ગયો છે ને ફૂલ ટાઈમ બ્રહ્મચારી છે. તો આ રીતના સાહિત્ય વાંચવાથી આટલો બધો ફરક પડે છે, જે આપણને ગોસ્વામી આપણને જે આપેલું છે. જેમ કે આપણે ઉપદેશામૃત વાંચ્યું, અરે ઈશોપનિષદ સમજ્યા, પછી ઉપદેશામૃત સમજવાની કોશિશ કરશું, અને એના પછી આ ભક્તિના સમજશું. તો આ બધા શાસ્ત્ર આપણી ભક્તિને વધારે દ્રઢ બનાવવા માટે આપણને આપવામાં આવેલા છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. તો અહીંયા આપણે એ પણ જોઈએ કે આપણે આચાર્યએ જે લખેલા છે આપણા એ જ ગ્રંથો આપણે વાંચવા જોઈએ. પછી બીજા ગ્રંથો વાંચી અને કોઈ ભક્ત નથી બનતા, બરાબર. બીજા કેટલાય ગ્રંથો વાંચે છે, બીજી કેટલી સપ્તાહો થાય છે, કેટલી આપણે બધાએ સાંભળી છે, પણ એમાંથી આપણને એક એક્ઝામ્પલ પણ નથી કે આ સપ્તાહ સાંભળીને અથવા તો બીજી કઈ ગ્રંથ વાંચી અને ભક્ત બની ગયા, બરાબર. અને પ્રભુપાદની ભગવદ્ ગીતા છે તો એ વાંચી અને હજારો લાખો ફોરેનરો જેને ખબર નથી કૃષ્ણ કોણ છે, કે કૃષ્ણ પ્રોપર બોલી પણ નથી શકતા, એ લોકો પણ ભક્ત બની ગયા છે. તો ખૂબ સરસ. બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો તો હવે આપણે આગળ વધીએ. તો એક સરસ મજાનું ભક્તિ વિનોદ ઠાકોરનું ભજન છે, ઓહે વૈષ્ણવ ઠાકોર. આવડે છે કોઈને? ઓહે વૈષ્ણવ ઠાકોર દોયાર સંગર કે દાસે કોરુણા કોરી. કોણ ગાય છે મારી સાથે? કોને આવડે છે? યો પદ છાયા શોધો હે અમાયા તોમાર ચરણ દોરી. તો ખૂબ જ સરસ મજાનું. તમને એમ થાય માતાજી અત્યારે કેમ ઓહે વૈષ્ણવ ઠાકોર વાળું ગાય છે, પણ એ જે આ છે ને ભક્તિ વિનોદ ઠાકોરનું ભજન, એ તમે બધા સાંભળજો. એની એક એક લાઈન છે ને, એમાં એક એક લાઈનમાં આપણને ચાવી આપેલી છે, કે જે જ્ઞાનનું બંધ હોય ને પેટી, શું કહેવાય, સંદૂક, તો એને ખોલવા માટેની કે આપણો મનોભાવ શું હોવો જોઈએ. તો એ આપણને આ ઓહે વૈષ્ણવ ઠાકોર એમાંથી ખબર પડે છે. જો પોસિબલ હોય ને તો આજે સાંભળી લેજો રાત્રે, અને કાલ લેવલ 2 ના ક્લાસમાં ગાજો જ્યારે બ્રેક હોય ને ત્યારે, તો બીજા બધાને પણ સાંભળવા મળે. ખૂબ જ સરસ છે.
એકદમ આમ ભાવપૂર્ણ અને આમ કહેવાય ને કે ઉપદેશામૃત જ છે એ રીતનું છે. ખૂબ જ સરસ છે. તો હવે આગળ વધીએ અને આપણે આમુખ તરફ આગળ વધીએ. તો હવે શીલ પ્રભુપાદજી છે એમને 20 સપ્ટેમ્બર 1975 વૃંદાવનમાં કૃષ્ણ બલરામ મંદિરમાં એમને આ લખ્યું છે આમુખ. અને આ આમુખ જે છે ગ્રંથનું એ આપણને બે વસ્તુ બતાવે છે. એક તો કૃષ્ણ ભાવનામૃત જીવનનું લક્ષ્ય શું છે, કૃષ્ણ ભાવનામૃતમાં માણસ છે તો એના જીવનનું લક્ષ્ય શું છે અને એ પ્રાપ્ત કઈ રીતે કરી શકાય, બરાબર, એ આમાં લખેલું છે. તો શરૂઆતમાં પ્રભુપાદજી છે એ ચૈતન્ય મહાપ્રભુ વિશે બતાવે છે. તો આપણે બધા જાણીએ છીએ કે કોણ છે ચૈતન્ય મહાપ્રભુ, કે ગૌડીય વૈષ્ણવ છે, બંગાળી વૈષ્ણવ છે, એના વિશે ચૈતન્ય મહાપ્રભુના બધા અનુયાયીઓ છે. ઓરિસ્સામાં, વેસ્ટ બેંગોલ, ઝારખંડ, બાંગ્લાદેશ અને બિહાર આ બધાનો થોડોક ભાગ છે એ મળી અને ગોળ દેશ કહેવાય છે, ગોળ. અને તે પ્રાંતમાં જે વૈષ્ણવ રહે છે એ બધા ગૌડીય વૈષ્ણવ જે ચૈતન્ય મહાપ્રભુને ફોલો કરે છે. વિશેષ રીતે 6 ગોસ્વામી પ્રમુખ અનુયાયીઓ એમના 6 ગોસ્વામી, અને એમને ખૂબ જ એમની શિક્ષાઓનો પ્રચાર કર્યો. હવે ચૈતન્ય મહાપ્રભુ ગોળ દેશમાં આવ્યા કેમ કે એ વિશેષ જ્ઞાન આપવા માંગતા હતા. તો સૌથી પહેલા તો ચૈતન્ય મહાપ્રભુ કોણ છે, તો કે શ્રી કૃષ્ણ ચૈતન્ય, રાધા કૃષ્ણ નાહી અન્ય. બરાબર, શ્રી કૃષ્ણ ચૈતન્ય કોણ છે, રાધા અને કૃષ્ણ બે છે, બીજું કોઈ નથી. બરાબર, તો કૃષ્ણજી અને રાધા રાણી બંને મળી જાય તો ત્યારે કોણ બની જાય, ચૈતન્ય મહાપ્રભુ. તો અહીંયા છે શ્રી કૃષ્ણ પણ ભાવ છે રાધા રાણીનો. કૃષ્ણ તત્વનું જ્ઞાન પ્રદાન કરવા માટે આપણને આવ્યા છે અને સૌથી ઉચ્ચ વિષય છે શ્રી કૃષ્ણનો રાધા રાણી સાથેનો સંબંધ, માધુર્ય રસ કે શૃંગાર રસ પણ એને કહેવાય. તો કેટલીક લીલાઓ એવી હોય શ્રી કૃષ્ણની હોય તો એ સત લીલાઓ છે. તો એ બધી લીલાઓ છે એ માણસો માટે મંગળકારી છે. અને એ બધી જ લીલાઓમાં સર્વોપરી લીલા કઈ છે, તો કૃષ્ણ ભગવાનની ગોપીઓ સાથેની રાસ લીલા. બરાબર, તો એ સૌથી ઉચ્ચ કક્ષાની લીલા છે અને એનાથી ઊંચી કોઈ પણ લીલા નથી કે જે આપણા બધા માટે મંગલકારી હોઈ શકે. તો શ્રી ચૈતન્ય મહાપ્રભુ રાધા રાણીનો ભાવ લઈને આવ્યા છે કે એ લીલા જે રાધા રાણી છે એ જે પ્રેમનું આસ્વાદન કરે છે એ આસ્વાદન કરી શકે અને લોકોને એ જ્ઞાન આપી શકે કે આપણે લોકો આપણે કોઈક માણસને જાણવું હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ, એક તો એ માણસથી જ આપણે જાણી શકીએ અથવા તો એ માણસના એકદમ નિકટતમ માણસ છે એના પાસેથી જાણી શકીએ. બરાબર, સપોઝ કે મારા ઘરે સુરક્ષા માતાજી આવે તો મારે સુરક્ષા માતાજી માટે સરસ મજાનું રસોઈ બનાવવી છે તો હું અથવા તો ડાયરેક્ટ સુરક્ષા માતાજીને પૂછું કે તમને શું ભાવે છે. બરાબર, અથવા તો એમના નજીકના કોઈ પણ હોય, એમના ફ્રેન્ડ જ્યોતિ વડગામા માતાજી છે તો હું એમને પૂછું કે તમે એના ફ્રેન્ડ છો, તમને ખબર સુરક્ષા માતાજીને શું ભાવે છે કયો તો હું એ બનાવી દઉં. બરાબર, તો એ વ્યક્તિનું આપણે કોઈ પણ વ્યક્તિનું જાણવું હોય તો કઈ રીતે જાણી શકીએ કે એ વ્યક્તિથી ડાયરેક્ટ અથવા તો એ વ્યક્તિના કોઈ નિકટતમ માણસ છે એના દ્વારા. તો આપણે શ્રી કૃષ્ણ વિશે જાણવું છે તો એ કઈ રીતના જાણી શકીએ, એક તો આપણે ડાયરેક્ટ શ્રી કૃષ્ણથી અથવા તો એના નિકટતમ, તો એના સૌથી નિકટતમ કોણ છે, શ્રીમતી રાધા રાણી, તો એનાથી આપણે જાણી શકીએ. તો એક વખત શ્રી કૃષ્ણ ભગવાનને એવું થયું કે આ રાધા રાણી આટલી બધી મારી સેવા કરે છે છતાં પણ એમનો આનંદ, સેવા કરવાનો આનંદ છે એ દિવસે ને દિવસે વધતો જ જાય છે, વધતો જ જાય છે, વધતો જ. એવું શું છે મારી ભક્તિમાં, એવું શું છે મારા પ્રેમમાં કે આ ભક્તો છે મારા એને પણ હંમેશા મારા ચરણ કમળમાં, મારી શ્રૃંગારમાં, મારી સેવામાં, મારા માટે ભોગ બનાવવામાં, મારા માટે હાર બનાવવામાં આટલો બધો આનંદ આવે છે, મારું કીર્તન કરવામાં, મારો નામ જપ કરવામાં. ચલો ને હું પણ એક વખત ભક્ત બનીને જાઉં. તો જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ ભાવ કોનો છે, રાધા રાણીનો. અને એમને ચૈતન્ય મહાપ્રભુએ વિચાર્યું કે આ સંસારના લોકો છે એને જ્ઞાન આપવું હોય તો કઈ રીતે આપી શકાય. તો ભગવાન સ્વયં જ્ઞાન આપે. ભગવાન છે ને આદિ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ, બધું જ્ઞાન ક્યાંથી આવે છે, વેદેશ સર્વેર અહમેવ વેદ્યો.
બરાબર, બધું જ જ્ઞાન ભગવાનમાંથી આવે છે. તો ભગવાનથી શ્રેષ્ઠ બીજા ટીચર કોણ હોઈ શકે? તો ભગવાન કે હવે આમને ભક્તિનું જ્ઞાન છે એ હું જ આપીશ. એટલા માટે એ રાધા રાણીનો ભાવ લઈને પ્રગટ થયા છે. અને એ જ્ઞાન, એ ભક્તિ છે એ આપણને બધાને આપી છે. એ જ્ઞાન છે એમને ષડ ગોસ્વામીને આપ્યું, અને એ ષડ ગોસ્વામી પછી આપણને બધાને આપ્યું. એક નરોત્તમ દાસ ઠાકુર પદ લખે છે ને, એ જયારે રૂપ ગોસ્વામી અને રઘુનાથ લખેલા જે ગ્રંથો છે ને એનું અધ્યયન હું કરીશ ને ત્યારે જ હું રાધા કૃષ્ણની લીલાઓને સમજી શકીશ. બરાબર, નરોત્તમ દાસ ઠાકુર ખૂબ જ ઉચ્ચ કોટીના ભક્ત છે, છતાં પણ એના એક ભજનમાં લખે છે કે જયારે હું રૂપ અને રઘુનાથના ગ્રંથો વાંચીશ ને ત્યારે જ હું સમજી શકીશ, નહીતર હું એ ભાવ સમજી જ નહીં શકું. તો મૂર્ખ લોકો કેટલાય છે આજના સમયમાં કે જે આચાર્યના ગ્રંથ વાંચ્યા વગર, સમજ્યા વગર એવો એ લીલાને સમજવાનો પ્રયત્ન કરે છે, અને એવા નિષ્કર્ષ ઉપર આવે છે કે અન્ય લોકોની જેવી પ્રેમ લીલા હોય ને, હમણાં આપણે વાત કરી ને કે એક છોકરા છોકરીની હોય કે પ્રેમી પ્રેમિકાની પ્રેમ લીલા હોય, એવી જ પ્રેમ લીલા રાધા કૃષ્ણની હશે. જે કુવાનો દેડકો હોય ને એના જેવા છે આ બધા, કે કઈ વાંચવું નથી, ખાલી સિરિયલ જોઈ લેવી છે, ખાલી કોક પાસેથી સાંભળી લેવું છે, ખાલી રીલ્સ સ્ક્રોલ કરીને જોઈ લેવી છે, અને પછી વિચારો છે કૃષ્ણને તો 16,108 રાણી હતી, એ તો આવા હતા, એ તો તેવા હતા. અરે પેલા તમે વાંચો તો ખરા, પછી ખબર પડશે. તો એ છે એ બધા એવી રીતે કુવાના દેડકા જેવું એનું વિચારધારા છે. અને એમ જ આ સંસારમાં જેવો સ્ત્રી અને પુરુષ વચ્ચે પ્રેમનો સંબંધ હોય ને, એ લોકો એવું વિચારે છે કે રામ ભગવાન અને સીતા મૈયા વચ્ચે અથવા કૃષ્ણ અને રાધા રાણી વચ્ચે એવો પ્રેમનો સંબંધ છે, કે કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે એવો જ સંબંધ છે. પણ આપણે એ રીતે સમજી ન શકીએ. આપણે જયારે આચાર્યની શિક્ષાઓ શીખીએ અને એમને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે આપણા ગુરુ પાસેથી શીખીએ ને ત્યારે આપણે એ સમજી શકીએ કે ચૈતન્ય મહાપ્રભુએ એ જ્ઞાન છે એ ષડ ગોસ્વામીને આપ્યું, અને એમને કહ્યું કે તમે આ બધું છે એ ગ્રંથબદ્ધ કરો, અને એ જ્ઞાન છે એ પછી એમના ગ્રંથ દ્વારા આપણને મળ્યું. તો 6 ગોસ્વામી કોણ છે? કોણ નામ બોલી જશે? ફટાફટ હેન્ડ રેઝ કરો. ચલો, 6 ગોસ્વામીના નામ બોલવાના છે. જે ન બોલ્યું હોય ને એને કહું, બરાબર? બધાએ બોલેલા જ હેન્ડ રેઝ કર્યા છે. નૈના માતાજી બોલો. નૈના ઠક્કર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, શ્રીલ રૂપ ગોસ્વામી, શ્રીલ જીવ ગોસ્વામી, શ્રીલ સનાતન ગોસ્વામી, શ્રીલ રઘુનાથ ભટ્ટ ગોસ્વામી, શ્રીલ રઘુનાથ દાસ ગોસ્વામી અને ગોપાલ ભટ્ટ ગોસ્વામી. હરી બોલ. ખૂબ સરસ. હરે કૃષ્ણ. તો શું છે? શ્રીલ રૂપ સનાતન ભટ્ટ રઘુનાથ, શ્રી જીવ ગોપાલ ભટ્ટ દાસ રઘુનાથ. ભક્તિ સદાચારમાં મેં કંઠસ્થ કરાવ્યો તો નહીં? જિજ્ઞાસા માતાજી બોલી જાવ તો શ્લોક. જિજ્ઞાસા પિત્રોડા માતાજી. માતાજી તો બધા તમે બોલે ને તમારી સાથે બોલાય છે, બાકી મોઢે આમ યાદ નથી રહેતો. નહીં, સદાચારમાં આપણે કંઠસ્થ નતો કર્યો, તમે હતા જ. બોલ, પણ જોયું ને, રિવિઝન ન કરીએ તો ભૂલાઈ જાય. હિરણમય કેશવી માતાજી બોલો. શ્રી રૂપ સનાતન ભટ્ટ રઘુનાથ, શ્રીજી ગોપાલ ભટ્ટ દાસ રઘુનાથ. હરી બોલ. ખૂબ સરસ. હરી બોલ. તો હોવું જોઈએ યાદ. એકવાર કંઠસ્થ કરીને પછી કોઈ ન પૂછે ભૂલી જવાનું, એવું તો નહીં ચાલે ને. તો પછી બધું આગળ આગળ વધતા જશું, પાછળનું બધું ક્લીન. પાછળ વળીને જોઈ તો શું છે? તો કે કાંઈ નથી. તો એવું નહીં ચાલે, એટલે રિવિઝન વારંવાર કરવું પડે. તો આ ષડ ગોસ્વામી છે એની ડિટેલમાં આપણે સદાચારમાં ભણ્યા હતા, અને જો તમારે ફરીથી એમના પાસ્ટ ટાઈમ વિશે જોવું હોય તો એના વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે, આપણા જોઈ લેજો. તો આ બધાના લીડર હતા રૂપ ગોસ્વામી. તો ભૌતિક જગતમાં જ નહીં પણ આધ્યાત્મિક જગતમાં પણ શ્રી કૃષ્ણ અને રાધા રાણીની પ્રમુખ 8 સખીઓ. જો આ 8 સખીના નામ હું તમને કહેતી હતી ને, લલિતા, વિશાખા, તુંગ વિદ્યા, સુદેવી, ચિત્રા, ચંપકલતા, રંગદેવી અને ઇન્દુલેખા. અને એમાં મુખ્ય લલિતા સખી છે એ કૃષ્ણ ભગવાનની નિકટતમ. આપણે વૃંદાવન જાય ને તો રાધા શ્યામ સુંદર,
કૃષ્ણની બાજુમાં છે ને એ લલિતા સખી અને રાધા રાણીની બાજુમાં છે એ વિશાખા સખી. બરાબર. તો આ બંને મુખ્ય છે, લલિતા દેવી અને વિશાખા દેવી. અને એ બંનેને હેલ્પ કરવા માટે આપણે શું કહીએ, આસિસ્ટન્ટ કહીને, તો એ છે એ મંજરી. તો ગોલોક વૃંદાવન ધામમાં એમને મદદ કરવા માટે એ મંજરી હોય, અને જે રૂપ ગોસ્વામી છે એ એમાંની એક રૂપ મંજરી છે. તો એ રૂપ મંજરી જ્યારે ચૈતન્ય લીલા ગોર લીલામાં આવે ત્યારે એ રૂપ ગોસ્વામી કહેવાય. તો રૂપ ગોસ્વામી છે એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા, પણ એ છે એ કૃષ્ણની લીલામાં ખૂબ જ અગત્યનો એક ભાગ ભજવતા હતા. તો પ્રભુપાદજી છે આપણને કહે છે કે કૃષ્ણની લીલા સમજવી હોય આપણે તો સડ ગોસ્વામીના જે ગ્રંથો છે એ વાંચવા પડે, અને એમાં પણ પ્રમુખ છે રૂપ ગોસ્વામી. તો આપણે એના ગ્રંથ વાંચીએ તો શરૂઆતમાં આપણું એ સ્તર ન હોય કે આપણે એટલું વાંચી શકીએ, ભાવ ભક્તિ પ્રેમ ભક્તિ સુધી પહોંચી શકીએ. તો શરૂઆત આપણે કેવું હોય, કોઈ પણ આપણે શરૂઆત કરીએ તો પેલા નર્સરી આવે ને, સીધું તો 12 સાયન્સ ન આવી જાય. તો એવી રીતના આ બધા ગ્રંથો છે એ સૌથી શરૂઆતના ગ્રંથો છે, અને આ યાત્રાનો આપણે પ્રારંભ કરીએ. તો પહેલું કદમ એનું શું છે, ભક્તિમય યાત્રાનો પ્રારંભ કરવા માટે તો પહેલું છે મન અને ઇન્દ્રિયોને વશમાં કરવાનું. જો ભક્તિ યોગમાં આગળ વધવું હોય તો સૌથી જરૂરી એમ કહેવાય ને કે આમ લખી લ્યો કે છાપી દો મગજમાં કે જે કરવું હોય, પણ મન અને ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો જ પડશે, નહીતર ભક્તિમાં આગળ વધી શકશું નહીં. બીજું શું છે, મનને સાત્વિક કરવું પડશે. મનનો કંટ્રોલ થઈ જાય, પણ કંટ્રોલ શું થાય, રાજસિક હોય તામસિક હોય નહીં. કંટ્રોલ કઈ રીતનો, તો કે સાત્વિક હોવું જોઈએ. બરાબર. તો જે વ્યક્તિ આવું નથી કરી શકતા એ આધ્યાત્મિક જીવનમાં કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકતા નથી, અને એ પાપમય કર્મો કરે છે. ભગવાનના નિયમ છે એના વિરુદ્ધ કર્મો કરશે, ખોટા કર્મ કરશે. તો એવા માણસ છે એના મન અને ઇન્દ્રિય કંટ્રોલમાં નથી. તો ઇન્દ્રિય કંઈક ડિમાન્ડ કરશે કે આ સાંભળવું છે, આ જોવું છે, આ ખાવું છે, તો તરત એ માણસ છે એ ખાઈ લેશે, એ જોઈ લેશે. બરાબર. પછી પસંદ નો આવે તો ફેંકી દો, સારું લાગે તો રાખો. તો આ રીતનું જીવન છે એમાં આધ્યાત્મિક પ્રગતિ ક્યારેય પણ કરી શકાશે નહીં. તો ઇન્દ્રિયના ગુલામ માણસો છે એ ક્યારેય ભક્તિમાં આગળ વધી શકે નહીં. અને આ પ્રકારના વ્યક્તિ છે એ પોતાનું જીવન જીવે તો એ કેવા હોય, ઇન્દ્રિય અને મનના ગુલામ. તો એ પ્રકારના મનોભાવ વાળા માણસ છે એ ક્યારેય પણ ગોસ્વામી બની શકે નહીં. તો હવે પ્રભુપાદજી આગળ કહે છે કે આપણું મન છે એ રજોગુણ અને તમોગુણના નિયંત્રણમાં છે. એ ખોટું કાર્ય કરે છે જ્યાં સુધી એ ભક્તિમય જીવન છે એને સમજી શકતું નથી, તો ત્યાં સુધી આધ્યાત્મિક જીવનમાં આપણે પ્રગતિ કરી શકશું નહીં. આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવી હોય તો સત્વગુણનો સ્વીકાર આપણે કરવો જ પડશે, અને ત્યારે જ એ સમજાશે કે આ રીતનું જીવન જીવશું તો આપણે આધ્યાત્મિક જીવનમાં ઉન્નતિ કરી શકશું. કેટલી વાર કેવું થાય, કેટલાક લોકો આવે 1-2 વખત લેવલ 1 કરે અને એમ કે હવે તો મને બધું જ સમજાઈ ગયું છે, મને ભગવદ્ ગીતા આવડી ગયું છે, હું ભગવદ્ ગીતામાં પારંગત થઈ ગયો છું. પણ નહીં, એવું નથી. લલિત કુમાર વૈદ પ્રભુ છે અત્યારે આપણી સાથે, કેટલી વખત લેવલ 1 કર્યું? પ્રભુ તમે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ઓગસ્ટ 21 થી ચાલુ છે માતાજી. હરી બોલ. તો 50 વખત થઈ ગયું હશે ને, એનથી પણ વધારે. હા, 4 વર્ષ પૂરા થશે. હા, એટલે દર મહિને એક બરાબર, એટલે એટલા થઈ ગયા. સવાર સાંજ. હા, સવાર સાંજ એટલે એક ગણીએ ને તો પણ 4 વર્ષના 12 ચોક 48, તો 100 જેટલું થઈ ગયું. બરાબર. 100 માં 2-4 ઓછા હશે, છતાં પણ દર વર્ષે નવું લાગે ને, દર વખતે પ્રભુ તમને. હા, કઈક નવું આવે જ છે માતાજી. હા, ક્યારેય એવું ન થાય કે ભગવદ્ ગીતામાં પારંગત આપણે થઈ ગયા. બરાબર. તો અમુક લોકો છે એવું વિચારે 1-2 વખત લેવલ 1 કરી લીધું ને હવે તો મને બધું આવડી ગયું, મેં બધું જ જાણી ગયું, પણ રિયલમાં એને કાંઈ સમજણ પડી નથી. બરાબર. કે જ્યાં સુધી એ રજોગુણ અને તમોગુણમાં છે ત્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન છે એ ક્યાંય પણ સમજ આવે નહીં. અને સમજ ન આવે, એને સમજાણું જ ન હોય તો એ ફોલો કઈ રીતના કરે, જીવનમાં ઉતારે કેમ, આગળ વધારે કેમ? બરાબર. જીવનમાં નહીં ઉતરે આપણે એ બધું, તો આપણે ભક્તિમય જીવનમાં ઉન્નતિ જ નહીં કરી શકીએ. તો માટે મનને નિયંત્રણમાં લાવવું ખૂબ જ જરૂરી છે.
એક વિચલિત મન હોય, પરેશાન મન હોય, તો એવું મન આપણને ક્યારેય સહાયતા કરી શકશે નહીં. ક્યારેય પણ એ છે એ ભક્તિમય જીવનમાં આગળ વધવા માટે સાધન બની શકશે નહીં કે જે આપણી સહાયતા કરી શકે. તો આપણે શું કરવાનું? રજસ અને તમસથી બચવા માટે આપણે હંમેશા સત્વમાં સ્થિર થવાનું. તો સત્વમાં સ્થિર કઈ રીતના થઈ શકાય? તો આ ગ્રંથોની જે વાતો છે એ આપણે જીવનમાં ઉતારવાની. તો આપણે આ જીવનમાં ઉતારશું તો સત્વ ગુણની માત્રા વધશે અને મન છે આપણું નિયંત્રણમાં આવશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરશું અને આધ્યાત્મિક જીવનમાં આપણે ઉન્નતિ કરશું. તો મનને કંટ્રોલ કરવું કેવી રીતે કરવું અને એના માટે શું જરૂર છે? બરાબર, મનને કંટ્રોલ કરવું શું જરૂરી છે? તો કોઈ કહે કે મારું મન કંટ્રોલમાં છે, તો કેટલી વખત દેખાડો કરવા માટે એવું કહેતા હોય કે મેં તો મનને જીતી લીધું. તો મનને જીતીને શું કરવાનું? તો કે મારે એક્ઝામમાં સારા માર્ક આવે ને, હું કોન્સન્ટ્રેશન થી વાંચી શકું, કે મારે તો આ કરવાનું હતું ને, ઓલું શું કહેવાય, આર્ચરી હોય ને, ઓલું તીર મારવાનું હોય, બરાબર. તો એના માટે મેં તો મનને જીતી લીધું ને, તો એમાં એકદમ વચ્ચે જે મિડલ પોઈન્ટ હોય ને એને કઈક કહેવાય, એમ આપણે લઈ અને પછી આમ મારવાનું હોય. તો એ જ જગ્યાએ મારે 1 સેન્ટીમીટર કે અડધું સેન્ટીમીટર પણ આગું પાછું થાય નહીં. તો મેં કંટ્રોલ મન કરી અને મેં આવું કર્યું. તો આપણે મનને કંટ્રોલ કરીને એવું કરવાનું છે નહીં. આપણે શું કરવાનું છે? મનને કંટ્રોલ કરી અને આપણે ભક્તિમય કાર્યમાં સારામાં સારી રીતે કરવાનું છે, કે જેથી ભક્તિમય જીવનમાં આપણે પ્રગતિ કરી શકીએ. તે મનને કંટ્રોલમાં લાવી દીધું આપણે, અને આપણે સાધુ સંત, આપણને કેટલી વાર એમ થાય કે મનને કંટ્રોલમાં લાવીને શું કરવું? આપણે તો સાધુ સંત થોડા બનવા માંગીએ છીએ. તો એવું નહીં, માત્ર સાધુ સંત બનવા માટે જ મનને કંટ્રોલમાં લાવવાની જરૂર નથી, પણ ભક્તિમાં આગળ વધવા માટે પણ મન જો કંટ્રોલમાં હોય તો એ ખૂબ જ સહાયક થાય. આપણે ભગવાનના દાસ સેવક છીએ ને, તો ભગવાનની સારામાં સારી રીતે સેવા કરવી હોય તો પણ આપણું મન કંટ્રોલમાં હોવું જોઈએ. જો ભગવાનની સેવામાં ભગવાન માટે ભોગ બનાવવાનું હોય ને, તો જ્યાં સુધી ભોગ બનાવતા પહેલા 3-4 કલાક પહેલા કઈ નહીં ખાવાનું, ભોગ બને ત્યાં સુધી આપણે પાણી પણ નહીં પીવાનું. બધો ભોગ બની જાય, બધું આપણે પેક કરી દઈએ, રેપ કરી દઈએ, પછી આપણે પાણી પી શકીએ. તો મન કંટ્રોલ ન હોય તો બધું બનતું હોય ને, ઓલા શું કહેવાય, વઘાર કરતા હોય ને, મને તો ભૂખ લાગી ગઈ, મને તરસ લાગી ગઈ, તો સેવા વ્યવસ્થિત થાય નહીં. બરાબર. ભગવાનની અર્ચા વિધિ, આરતી કરતા હોય તો એટલી વખત એટલો આરતી કેટલી વજન વાળી હોય, બરાબર. તો એ આપણે પકડી દીવટ આમાં ફેરવવી પડે. તો એ આપણો હોવું જોઈએ ને કંટ્રોલ, કે નહીં હું આ થોડીક વાર થાય તો હવે આ તો હું થાકી ગઈ, હવે મારે નથી કરવું. તો ભગવાનની સેવા વ્યવસ્થિત રીતના થઈ શકે નહીં. એટલા માટે કૃષ્ણની સેવા સારામાં સારી રીતે કરવી હોય તો મનને કંટ્રોલમાં લાવવું જ જોઈએ. કેટલાક લોકો એવું કહે કે ભક્તિ તો સેવાનો માર્ગ છે, ઓટોમેટિક કૃપા થશે તો આપણને ભક્તિ મળશે, જ્યારે મારા નસીબમાં હશે ત્યારે મને ભક્તિ મળશે, મારે એના માટે પ્રયત્ન કરવાની શું જરૂર છે? બરાબર. તો આપણે જાણવું જોઈએ કે ભક્તિનો વિષય શું છે. ભક્તિ માટે આપણે યોગ્ય ન હોય તો આપણને ભક્તિ ન મળે, પણ એ યોગ્યતા આપણે લાવવી પડશે. યોગ્યતા કઈ રીતના આવે? ભક્તોની કૃપાથી. આપણેમાં બહુ દુર્ગુણ છે. આપણે એકદમ સોચ આપણી ખરાબ હતી, આપણી મેન્ટાલિટી ખરાબ હતી, આપણા કર્મો ખરાબ હતા, આપણા ગુણો ખરાબ હતા, બરાબર. તમારી ખબર નહીં, પણ મારી તો હશે જ, કેમ કે હું ડોક્ટર છું. ડોક્ટર હોય એટલે કઈક સારું સાચું ખોટું કરવું જ પડે, બરાબર. આજના સમયમાં પેલા ડોક્ટરો હતા એ સારું આમ કહેવાતું કે બધાને સેવા ભાવી હોય, નામ હોય તેમ હોય, પણ અત્યારે તો ડોક્ટર કેવા હોય, એમ કે મોટી કાતર લઈને બેઠા હોય. તો એવું બધું ચાલતું જ હોય. તમારે ખબર નહીં હશે કે નહીં હોય. તો આપણને ભક્તિ ક્યારે મળે? જો વૈષ્ણવોની કૃપા આપણા ઉપર થાય. તો આપણા ઉપર એક વખત વૈષ્ણવોની કૃપા થઈ ગઈ, આપણને આ માર્ગ મળી ગયો. હવે એમાં આપણે આગળ વધવા માટે પ્રયત્ન તો આપણે કરવો પડશે ને, એ કઈ વૈષ્ણવો થોડા કરાવશે, બરાબર. તો એવું ન હોય કે માર્ગ આપણને મળી ગયો, આપણે એમ થાય કે આપણે રાજકોટ થી અમદાવાદ જવું છે, આપણને વૈષ્ણવો અહીંયા ગાડીમાંથી ઉતારી દીધા કે અહીંથી તમને અમદાવાદ માટે વાહન મળશે. હવે એ વાહન આપણે શોધવું પડશે, એ વાહનમાં આપણે બેસવું પડશે, ટિકિટ લેવી પડશે, ત્યારે આપણે અમદાવાદ પહોંચીશું ને. એમને એમ ત્યાં ઉભા રહીશું તો
આપણે તો 2 દિવસ થઈ ગયા, અમદાવાદ તો આવ્યું જ નહીં, તો નહીં જ આવે, ઓટોમેટિક નહીં થાય. બરાબર, એમાં આપણે સહાય કરવી, આપણે આપણી જાતની હેલ્પ કરવી પડશે. અને ક્યારેક આપણે કઈક થોડાક અટકીએ તો વૈષ્ણવો ગુરુ આપણને ધક્કો મારે, પણ એના માટે પ્રયત્ન તો આપણે કરવો જ પડશે. બરાબર, આપણે આપણા સત્વને વધારવું જ પડશે. જો આપણે આવું નહીં કરીએ તો આપણે ભક્તિમાં દ્રઢ નહીં બની શકીએ અને ભક્તિના માર્ગ ઉપર આપણે બન્યા પણ નહીં રહી શકીએ. તો સત્વ છે એ કઈ રીતે આપણામાં આવશે? તો એક તો છે કે ઉપદેશામૃતના આદેશોનું પાલન કરીને, અને આ જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ સત્વનું જ્ઞાન ન આવે. 10 વર્ષ 20 વર્ષ કેટલા બધા વર્ષો સુધી આપણને એમ થાય કે આપણે આ જ લેવલ ઉપર, આપણને કેટલાય એમ કહેતા હોય અમે તો કેટલાય વર્ષોથી માળા કરીએ છીએ, મંદિરે જાય છીએ, પણ અમારામાં તો એ કઈ આવ્યું જ નહીં, કે ભક્તિમાં ઉન્નતિ તો મને લાગતી જ નથી. કેમ નથી લાગતી? તો કે એનામાં સત્વગુણ છે એ પ્રબળ થતો નથી, અથવા તો એ સત્વમાં આવતા નથી. જ્યારે સત્વમાં આવશે ત્યારે એને ઉચ્ચ સ્તરનું જ્ઞાન છે એ સ્વયં સ્ફુરિત થશે. ભગવાન કહે ને દદામી બુદ્ધિ યોગમ, કે હું બુદ્ધિ યોગ આપું છું, પણ એના માટે પાત્રતા આપણે કેળવવી પડશે, આપણે એ યોગ્ય બનવું પડશે. તો એના માટે સત્વગુણમાં હોવું ખૂબ જ જરૂરી છે. તો એક એક્ઝામ્પલ થી આપણે સમજીએ કે કોઈક પ્લેનને ઉડાડવું હોય આપણે, તો આપણે એરપોર્ટના રનવે ઉપર જવું પડે, બરાબર, ત્યારે જ એ પ્લેન ત્યાંથી ઉડી શકે ને. હવે આપણે રનવે ઉપર જ ન જઈએ તો આપણા ઘરે બેઠા જ કઈ પ્લેન ઉડે નહીં, બરાબર. તો એ જ રીતે આપણે ભક્તિમાં આગળ વધવા માટે સત્વગુણ સુધી પહોંચવું પડશે, અને ત્યાંથી પછી ટેક ઓફ થાય, પછી પ્લેન ઉડે. કેવું ઉડે? પછી તો ઓલા ઘડી ઘડી બોલતા હોય ને, આપ અભી 5000 फुट की ऊंचाई पे है, 10,000 फुट की ऊंचाई पे है, 15,000 20,000 કેટલે ઊંચે. આપણે તો વિચારમાં પડી જાય કે આટલા બધા ઊંચે આપણે આવી ગયા જોત જોતામાં, 2-5 સેકન્ડમાં, 2-5 મિનિટમાં. તો એવી રીતના એક વખત સત્વગુણમાં આવો પછી એવું ટેક ઓફ થાય કે પછી તો આપણને જેમ થાય કે પરમ આનંદ, વાહ. તો આધ્યાત્મિક જીવનમાં પછી ખૂબ જ સડસડાટ ગાડી ચાલે, પણ ત્યાં સુધી આપણે ખૂબ મહેનત કરવી પડે. હવે એક છે મનોભાવ, બરાબર. મનોભાવ, મનોવૃત્તિ એ પણ ભક્તિમાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે. તો કૃષ્ણ ભાવનામૃતમાં પ્રગતિ અનુયાયીની મનોવૃત્તિ પર નિર્ભર કરે છે. આપણે હમણાં જોયું ને, આપણે એના ઉપર જ ચર્ચા કરી કે એટીટ્યુડ ઉપર ખૂબ જ નિર્ભર કરે છે. આપણો એટીટ્યુડ કેવો હોવો જોઈએ, આપણે શું કરીએ છીએ ને એના ઉપર નિર્ભર કરે. તો ભોગ લગાવી, ખાઈએ, મંદિરે જઈએ, લેવલ 1, 2, 3, 4, 5 બધું જ કરીએ, પ્રચાર કરીએ, બુક ડિસ્ટ્રીબ્યુશન, અર્ચા વિગ્રહની સેવા, ખૂબ જ બધા જ કાર્યો આપણે કરીએ, પણ કયા ભાવથી કરીએ છીએ? જે ભાવથી કરીને એને મનોભાવ કહેવાય. મનનો ભાવ, આપણો ભાવ કેવો છે એ મનોભાવ, અને એ એટીટ્યુડ છે એ ડિસાઈડ કરે કે આપણે કેટલા ઉપર જઈશું. બે વસ્તુ છે કે શું કરવું જોઈએ અને કયા ભાવથી કરવું જોઈએ. તો શું કરવું જોઈએ એ આપણને ભગવદ્ ગીતામાં ભગવાને શીખવાડ્યું, મન્મના ભવ મદ્ભક્તો, બરાબર. મધ્યાજીમાં નમસ્કુરુ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ઘણું બધું આપણને કીધું. સર્વધર્મન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો શરૂઆતમાં બધો જ સમય આમાં જ લાગે, આપણને એમ લાગે કે આદત આપણી ન હોય ને, કઈ રીતે નામ જપ કરવું, પ્રસાદ ખાવો, મન નથી લાગતું. ઘણા બધાને એવો પ્રોબ્લેમ હોય કે મન નથી લાગતું, કે માળા આમ કરવા બેસે ને તો ઘડી ઘડી બહાર નીકાળીને જોવે કેટલા બાકી છે, કેટલું બાકી છે, કેટલું બાકી છે. સમય નથી જડતો, કંટાળો આવે છે, નેક્સ્ટ લેવલમાં ક્યારે જઈશું, આ લેવલ તો કમ્પ્લીટ જ નથી થતું. તો આ કાર્ય છે એ કયા ભાવથી કરવું? તો ભાવ આપણો એક જ હોવો જોઈએ કે ભગવાનની પ્રસન્નતા. હંમેશા જે કોઈ પણ કાર્ય કરીએ, બરાબર, તો એમાં આપણું એક જ ભાવ હોવો જોઈએ કે ભગવાન પ્રસન્ન કઈ રીતના થશે. એક સરસ મજાનો પ્રસંગ, આપણે રાધા રાણી અને આપણા એમ કહીને કે આપણા કૃષ્ણ તો ઠીક છે, આપણો ભાવ એવો છે કે કૃષ્ણને તો આપણે એટલા માટે પૂજીએ છીએ કે બાજુમાં રાધા રાણી ઉભા છે. જો રાધા રાણી ન હોય ને તો અમારી કૃષ્ણનું પણ કામ નથી, બરાબર. તો એ રાધા રાણીનો ભાવ કેવો છે કે કોઈક ગોપી ના શું કહેવાય, સંગ કરવાથી કૃષ્ણને આનંદ મળે છે ને, તો એ રાધા રાણી એ ગોપી પાસે જાય અને એ ગોપીને કહે છે કે પ્લીઝ તમે ચાલો ને કૃષ્ણ પાસે, તમારો સંગ કરવાથી કૃષ્ણને આનંદ મળે છે.
કે તમે એક વખત કૃષ્ણનો સંગ કરો, હું તમારી જીવન આખી દાસી બની જઈશ. અને એ ગોપીને કહેવાય ને આમ કાલા વાલા કરી કાકલુદી કરીને મનાવીને લઈ આવે. શું કામ? તો કે કૃષ્ણની પ્રસન્નતા માટે. બરાબર. તો આપણો ભાવ પણ એવો હોવો જોઈએ કે જે કોઈ પણ કામ કરી એમાં કૃષ્ણની ખુશી હોવી જોઈએ. કૃષ્ણ પ્રસન્ન કઈ રીતના થશે, હું આમ કરીશ તો કૃષ્ણ પ્રસન્ન થશે, હું આમ કરીશ તો કૃષ્ણ પ્રસન્ન થશે, એવો આપણો ભાવ હોવો જોઈએ. તો ભૌતિક હોય એમાં પણ કહેવાય છે કે સફળતા છે એ તમારા એટીટ્યુડ ઉપર નિર્ભર કરે. જો એક ગ્લાસ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે, હવે કોઈક વ્યક્તિને કહી કે આ શું છે, તો કોઈ કેમ કે અડધો ખાલી છે, તો એને અભાવ દેખાણો. બરાબર. કોઈક વ્યક્તિને કઈ તો કે આ ભરેલો છે, તો એને એમાં ભરેલો છે એ દેખાણો. બંનેનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે ને. હવે એક અમેરિકામાં ચપ્પલ બનાવવાળી કંપની હતી, તો એમને એક સ્ટાફને આફ્રિકામાં મોકલ્યા સર્વે કરવા માટે. તો એ માણસ છે એ ત્યાં સર્વે કરીને આવ્યો અને એને કીધું કે ત્યાં તો આફ્રિકામાં તો કોઈ જૂતા ચપ્પલ પહેરતા જ નથી, ત્યાં આપણે કંપની કરશું, ત્યાં આપણે આપણો સ્ટોર કરશું તો એકે વેચાશે જ નહીં. તો કે બરાબર છે, એનો રિપોર્ટ નોટ ડાઉન કરી લીધો. પછી બીજા વર્ષે બીજા માણસને મોકલ્યો, તો એ બીજો માણસ છે એ સેમ સર્વે કરી અને એનો રિપોર્ટ તૈયાર કર્યો અને એને કીધું કે આ જે આખો જે દેશ છે ત્યાં તો કોઈ બૂટ ચપ્પલ પહેરતા જ નથી, કે આપડા તો જેટલા સ્ટોર કરશું ને એમાં ધડાધડ બધા વેચાવા માંડશે, કે કોઈ પાસે છે જ નહીં. તો બંનેનો એટીટ્યુડ કેવો છે? પેલાનો એકદમ નેગેટિવ, પેલાનો એકદમ પોઝિટિવ. તો આ છે એ ભૌતિક જગતમાં પણ આપણે કહીને પોઝિટિવ એપ્રોચ હોવો જોઈએ. તો એ જ પોઝિટિવ એપ્રોચ ભક્તિમાં પણ ખૂબ જ જરૂરી છે. જો આવો પોઝિટિવ એપ્રોચ હોય આપણામાં, તો એના ઉપરથી જ ડિસાઈડ થાય કે આપણે ભક્તિમાં કેટલા આગળ વધીશું. એક આધ્યાત્મિક સંસ્થા હોય તો એમાં ઘણા જ બધા લોકો જોડાયેલા હોય અને બધા જ લોકો છે એ સેમ નામ જપ કરતા હોય, સેમ ગ્રંથનું વાંચન કરતા હોય, સેમ વિગ્રહના દર્શન કરતા હોય, સેમ ગુરુ હોય. બરાબર. એક જ ગુરુ હોય. તો છતાં પણ અમુક લોકો છે એની પ્રગતિ આપણને જોતા જ એમ થાય કે આ તો ખૂબ પ્રગતિ કરી ગયા. અમુક લોકો વર્ષોના વર્ષો ત્યાં જ એ જ સ્ટેજ ઉપર હોય. એવું કેમ હોય? તો કે એનો એટીટ્યુડ, એનો ભાવ, જેવો જેનો ભાવ. ભગવાન કે છે ને, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથ્યેવમ ભજામ્યહમ, કે તમે જેવા ભાવથી મારે શરણે આવશો, હું તમારી સાથે એવા ભાવથી આદાન પ્રદાન કરીશ. તો આપણે એમ કહીએ કે મારે તો કૃષ્ણના શરણમાં જવું જ છે, કે મારે તો ગોલોક વૃંદાવન ધામ જવું જ છે. તો ભગવાન એમ કે નહીં, આને તો 100% આમ ગાંઠ બાંધી લીધી છે, જવું જ છે. તો અને અમુકને કઈ ઠીક છે, 2-3 વર્ષ 2-3 જન્મ પછી વારો આવે, આ જન્મમાં તો આપણી ક્યાં લાયકાત છે એટલી કે આપણે જઈ શકીએ. તો તમે જેવું વિચારો છો તમારી લાયકાત નથી, તમે ન જઈ શકો, તો નહીં જ જઈ શકો. તમે એવું વિચારો હું એ યોગ્યતા કેળવીશ, મારે આ જન્મમાં જવું છે, તો તમે જઈ શકશો. બરાબર. એપ્રોચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ડિવોશનલ સર્વિસ. તો એક લાસ્ટ વિષય આપણે જોઈએ કે ગોસ્વામી અને ગોદાસ. જો કે તમને બધાને ખબર છે, ગોસ્વામી એટલે ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરી અને ગોદાસ એટલે ઇન્દ્રિયોના દાસ. તો એક છે એ અટક પણ હોય ગોસ્વામી. બરાબર. જાત ગોસ્વામી આપણે લાસ્ટ હતું ને એમાં વાત કરી હતી, ગોદાસ ને ગોસ્વામી, કે એ છે એ એક ગોસ્વામી જાત પણ હોય છે. તો એના ઉપર આપણે નથી વાત કરતા, પણ આપણે ગુણોથી જે ગોસ્વામી છે એની વાત કરીએ છીએ. તો અહીં કેમ આપણે ડિસ્કસ કરીએ છીએ? તો પ્રભુપાદ લખે છે કે જ્યાં સુધી આપણે ગોસ્વામી નહીં બનીએ ને, ત્યાં સુધી આપણે ભગવાનના ભક્ત નહીં બનીએ. વૈષ્ણવ બનવું હોય આપણે, તો આપણે ગોસ્વામી બનવું જ પડશે. અને એક વૈષ્ણવ હોય એ ગોસ્વામી હોય જ, અને ગોસ્વામી હોય એને વૈષ્ણવ બનવું પડે. તો કઈ રીતે ગોસ્વામી બનીએ? તો આ ગ્રંથમાં એનું જ્ઞાન આપણને આવેલું છે. તો ભગવાનના અલગ અલગ ભક્ત હોય. એક સામાન્ય ભક્ત હોય, તો એ ભક્ત છે પણ એની ભક્તિમાં કઈ દમ નથી. આપણે કહીને કનિષ્ઠ અધિકારી. કોક એમ કે આ રાધા કૃષ્ણ તો હવે કૃષ્ણ તો આવા તેવા, તમે તો એના કરતા અમારા ભગવાન ધામ, તો બીજે દિવસે ત્યાં જવા માંડે. બરાબર. કનિષ્ઠ અધિકારી. પછી બીજા કેવા હોય? સાધના ભક્તિ. એક સામાન્ય ભક્ત હોય, બીજા સાધના ભક્ત, મિશ્રિત ભક્ત હોય. ભૌતિક ઈચ્છા પણ એનામાં હોય અને આધ્યાત્મિક પણ. થોડીક થોડીક ભક્તિ ચાલુ થઈ હોય પણ ભૌતિક ઈચ્છા પણ હોય કે ચલો ને મંદિર જાય છે ને તો આય કઈ
મળશે અને આ કંઈક મળશે. ત્રીજા હોય શુદ્ધ ભક્ત, કે જે ભગવાનથી પ્રેમ કરે અને કેવલ ભક્તિ જ એમને જોતી હોય, બીજું કાંઈ પણ જોતું હોય નહીં. તો આ સ્તરના વૈષ્ણવ બનવું હોય આપણે શુદ્ધ ભક્ત, તો આપણે ગોસ્વામી બનવું જોઈએ. કેવા ગોસ્વામી? જાત ગોસ્વામી નહીં, ગુણથી ગોસ્વામી, કે જે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી લીધો છે એવા. અને શુદ્ધ ભક્તો બનવા માટે આપણે આ ગ્રંથ છે એનું વાંચન, પઠન, પાઠન કરવું જોઈએ અને આપણા જીવનમાં ઉતારવું જોઈએ. તો છેલ્લે આ ઉપદેશામૃતનું મૂળ ઉદ્દેશ્ય શું છે આ ગ્રંથ લખવાનો? તો શું છે? તો શિક્ષા છે એને જીવનમાં ઉતારી અને આપણે ગોસ્વામી બનવું. બરાબર. સૌથી પહેલો ઉદ્દેશ્ય એ છે કે જે કોઈ પણ આમાં ટીચિંગ્સ આપેલી છે એ આપણે જીવનમાં ઉતારી ગોસ્વામી બનવું. પછી બીજું છે ભક્તિમાં આગળ વધવું, જે સ્તર ઉપર છીએ આપણે ત્યાંથી આપણે આગળ વધવું. પછી ત્રીજું છે મુખ્ય ઉદ્દેશ્ય કે શુદ્ધ વૈષ્ણવ આપણે બનવું. અને ચોથું છે કે સ્ટ્રિક્ટલી શિક્ષાઓને ફોલો કરવી. સ્ટ્રિક્ટલી, જો એક વર્ડ છે સ્ટ્રિક્ટલી, દ્રઢ રીતે. બરાબર. ભગવાનનો ભક્ત કેવો હોય? દ્રઢ વ્રત હોય ને, દ્રઢ. આવું તો હોવું જ જોઈએ એમ. તો એવા આપણે બનવું જોઈએ. હવે આગળ આમાં કોટેશનમાં શીલ પ્રભુપાદ શું કહે છે? કોને વાંચવું છે? સ્લાઇડમાં છે. હરે કૃષ્ણ. વાંચો માતાજી. હા, વાંચો પ્રભુ. હરે કૃષ્ણ માતાજી. આપણે અત્યાર સુધી આટલું આગળ નીકળી ગયા છીએ. આપણે ભૌતિક મૂલ્યથી પીઠ ફેરવી લીધી છે, માથું મૂડ્યું છે, ધોતી અને ચીડી પહેરે છે. તો શા માટે સંપૂર્ણ રીતે કૃષ્ણને શરણાગતિ ના આપીએ? ઓછામાં ઓછો આપણે તે માટે પ્રયાસ કરવો જોઈએ. શીલ પ્રભુપાદે ઉદાહરણ આપી છે કે જો કોઈ વિદ્યાર્થી ઉચ્ચ ગ્રેડમાં પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કરે તો તે ઓછામાં ઓછો પાસિંગ ગ્રેડ મેળવશે, પરંતુ જો તે ફક્ત પાસ થવાનો ધ્યેય રાખે છે તો તે નિષ્ફળ જવાની શક્યતા છે. શીલા પ્રભુપાદ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આપણે જેમ વાત કરી એમ કે આપણે ગોલ ઊંચો રાખશું તો આપણે એચીવ કરી શકશું, પણ ગોલ જ ઊંચો નહીં રાખીએ તો ઓલું કહેવાય ને, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. બરાબર. તો નિશાન ચૂક થશે તો ચાલશે, પણ નિશાન જ નીચું રાખશું તો? એટલે હંમેશા આપણે ઊંચું નિશાન રાખવાનું. તો આપણું નિશાન હંમેશા ઊંચું શું છે કે મારે ગોલોક વૃંદાવન ધામ જવું જ છે. ચલો હવે આ કોઈને વાંચવું છે? હરે કૃષ્ણ. જિજ્ઞાસા માતાજી વાંચો. પોતે જીવનની આ ત્રાસમાંથી તાજા થયેલા યુવા કર્મચારીઓ સૌથી ઉત્સાહથી છકાતા હોય છે, પરંતુ થોડા સમય બાદે નોંધ્યું હતું કે કૃષ્ણ ભાવનામૃતમાં શરૂઆત કરનારાઓમાં ટૂંકા સમયમાં તેમના પ્રયત્નો હળવા કરવાની વૃત્તિ હોય છે, પરંતુ આધ્યાત્મિક રીતે આગળ વધવા માટે તમારે આ લાલચનો પ્રતિકાર કરવો જોઈએ અને સતત તમારા પ્રયત્નો અને ભક્તિ વધારવી જોઈએ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદજી કે છે આપણે અત્યારે પણ ઘણું વખત જોયું હોય કે શરૂઆતમાં ભક્તિમાં આવે ને તો ખૂબ જ ઉત્સાહ હોય, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, ને પછી ધીમે ધીમે હવે આ રૂટીન થઈ ગયું. મંગળા આરતીમાં જાઓ, ઉત્સવ આવે, ફીસ્ટ ખાઓ, કીર્તન કરો, પણ એવું નહીં. આપણે હંમેશા ભક્તિમાં તરોતાજા રહેવું જોઈએ. અને આગળ વધવા, આધ્યાત્મિક આગળ વધવું હોય તો આપણે જે કોઈ લાલચ છે ભૌતિક જીવનની એનો પ્રતિકાર કરવો જોઈએ અને ધીમે ધીમે આપણે પ્રયત્ન કરી અને આપણી ભક્તિ વધારવી જોઈએ. બરાબર. એવું નહીં કે શરૂઆતમાં જેટલો ઉત્સાહ છે છેક છેલ્લે સુધી, જીવનનો અંત થઈ જાય ને ત્યાં સુધી એ ઉત્સાહ આપણામાં ટકી રહેવો જોઈએ. શરૂઆતમાં જોઈ તો બહુ ઉત્સાહ હોય ને બધા ક્લાસ એટેન્ડ કરે ને બધામાં કો-હોસ્ટ, એડમિન, કીર્તન, 64 માળા, આ બધું, અને 6-8 મહિના થાય થયો તો એકાદ ક્લાસમાં ન દેખાતા હોય, ફોન કરીને બોલાવવા પડે, ક્યાં ગયા, આવો અહીંયા ક્લાસ ચાલુ થઈ ગયો છે. એવું ન હોવું જોઈએ. બરાબર. તો એ ખૂબ જ સરસ પ્રભુપાદ આપણને પ્રેક્ટિકલ વાત કરે છે. હરે કૃષ્ણ. હવે આ કોઈને વાંચવું છે? હા, તપ્ત કાંચન માતાજી વાંચો. હરે કૃષ્ણ. તપ્ત કાંચન ગોરાંગી માતાજી વાંચો. યુવાન બ્રહ્મચારીઓને શરૂઆતમાં કડક તાલીમ આપવામાં આવે છે, પરંતુ થોડા વર્ષો સુધી આ ચળવળમાં રહ્યા પછી જ્યારે તેઓ ભક્તિ સેવામાં થોડા પરિપક્વ બને છે ત્યારે દબાણ ઘણીવાર હળવું થઈ જાય છે.
એવું બની શકે છે કે કોઈ તેમને શરણાગતિ સ્વીકારવા અથવા મંદિરના કાર્યક્રમોનું ખંતપૂર્વક પાલન કરવા દબાણ ન કરી રહ્યું હોય. તે સમયે ભક્તની આધ્યાત્મિક પ્રગતિ કૃષ્ણ ભાવનામૃતની પ્રક્રિયામાં પોતાને લાગુ કરવાના તેના પોતાના નિશ્ચય પર ઘણી હદ સુધી આધાર રાખે છે. ભક્તો આધ્યાત્મિક રીતે પરિપક્વ બને તે જરૂરી છે. આ ચળવળમાં રહેવાની અને ગમે તે હોય કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવાનું પ્રતિબદ્ધ રહો અને હંમેશા ઉન્નત ભક્ત બનવાનો પ્રયાસ કરો. ભક્તિ સેવામાં નિષ્ઠાવાન પ્રયાસ વિના ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થઈ શકતો નથી. શ્રી મધ્ય 24.171. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દિવ્ય સાક્ષાત્કારમાં સરળ જીવન અને પૂર્ણતાની પ્રાપ્તિ એક સાથે ચાલી શકે નહીં. તો ખૂબ જ અગત્યનું છે કે દિવ્ય સાક્ષાત્કાર ભક્તિ માર્ગમાં હોય તો સરળ જીવન અને પૂર્ણતાની પ્રાપ્તિ એક સાથે ન ચાલી શકે. જો આપણને બેય મળે છે તો આપણે જોઈ લેવાનું કે આપણે દિવ્ય સાક્ષાત્કારમાં નથી. બરાબર. ધીમે ધીમે જેમ આગળ વધતા જાઓ, જેમ ભક્તિમય પથમાં, એવી રીતે તમારા જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ, કંઈક ને કંઈક શું કહેવાય અડચણ આવશે જ. બરાબર. એ તૈયારી રાખવાની. જો એ નથી આવતું તો આપણે વિચાર લેવાનું કે આપણે સ્ટેબલ છીએ, આપણે આગળ વધતા નથી. બરાબર. કેમ કે પ્રભુપાદે શ્રીમદ ભાગવતમનું કોટેશન લખ્યું છે. ભાગવતમ એટલે શું કહેવાય? આપણે એમાં તો એમ ન કહી શકીએ આ તો ખોટું હોય. દિવ્ય સાક્ષાત્કારમાં સરળ જીવન અને પૂર્ણતાની પ્રાપ્તિ એક સાથે ચાલી શકે નહીં. બરાબર. એટલે સરળ જીવન આપણા બધાનું અત્યારે છે તો આપણે વિચારી લેવાનું કે હું પણ અત્યારે એસીમાં બેઠી બેઠી સરસ ક્લાસ લઉં છું તો એ ઉન્નતિ નથી, પ્રગતિ નથી. બરાબર. પ્રગતિ કરવી હોય તો કઈ કેમ પ્રભુપાદનું બધું જતું રહ્યું ને, તો એવી રીતના ભગવાન છે એ આકરી કસોટી કરે છે. કે ને કે શું કે ભક્તિનો માર્ગ ઓલા ઉપર ચાલવા જેવો છે, કઈક એનું સરસ નરસિંહ મહેતાનો સુરાનો માર્ગ. હા, એટલે એ છે એ એટલી અડચણો મુશ્કેલી તો આવશે જ, તો જ આપણે ભક્તિમય પથ ઉપર આગળ વધી શકશું. સરસ. ચલો તો આપણે આટલું રાખીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અહીં જોડાવા બદલ. માતાજી પેલું કે છે ને કે ભક્તિનો માર્ગ છે સુરાનો નહીં કાર્યનું કામ રે. હા. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અમરીશનાથ કૃષ્ણ પ્રભુ, સુરક્ષા માતાજી, માનસી માતાજી, અશિતા માતાજી, નીતુ માતાજી, વિશાળ પ્રભુ, હિરણમય કેશવી માતાજી, જિજ્ઞાસા માતાજી, કુલવતી માતાજી, કૃપાલી માતાજી, લલિત કુમાર વૈદ પ્રભુ, મિત્ર વૃંદા, સુમુખી માતાજી, નૈના માતાજી, નૈના નડિયાદરા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુ, તપ્ત કાંચન ગોરાંગી માતાજી અને વ્રજરાની વિનીતા માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો અહીં આવવા બદલ. ફરીથી મળીશું આજ સમયે, આજ લિંક ઉપર. ત્યાં સુધી તમને બધાને હરે કૃષ્ણ.